કાર્યક્રમને આગળ વધારતા કમલેશભાઈ કામળિયાને વિનંતી, અધ્યક્ષશ્રીનો અને વક્તાશ્રીનો પરિચય આપે તે માટે વિનંતી. નમસ્તે મિત્રો, આ સંગોષ્ઠીની ગુણવત્તા એમાં આવેલા નિષ્ણાંત વક્તાઓ છે. આવા જ એક એટલે શ્રી કિરીટભાઈ દુધાત, જે આપણે આ સત્રના અધ્યક્ષ છે. ગાંધીનગર સચિવાલયમાં આસિસ્ટન્ટ તરીકે સરકારીની નોકરી શરૂઆત કરી હતી. ત્યારબાદ સીધી ભરતીમાં નાયબ કલેક્ટર તરીકે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. બુથ સભામાં જઈને કાવ્ય લખવાના નિષ્ફળ પ્રયાસો પછી ટૂંકી વાર્તા લખી. તેમના વાર્તા સંગ્રહો બાપાની પીપર, આમ થાકી જવું, ચયન, અનેક વાર્તા સંગ્રહો આપ્યા. સાહિત્ય પ્રવૃત્તિ માટે ઉમાશંકર પારિતોષિક, તખ્તસિંહજી પારિતોષિક, ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાત સાહિત્ય પરિષદના શ્રેષ્ઠ પુસ્તકો પારિતોષિકો તથા ધૂમકેતુ પરિવાર અને ગુર્જર પ્રકાશન દ્વારા અપાતું ધૂમકેતુ પારિતોષિક, આમ થાકી જવું એ વાર્તા સંગ્રહ માટે મળ્યું. હવે મને આજના સત્રના બંને વક્તાઓનો પરિચય આપવો ગમશે. પ્રથમ વક્તા છે શ્રી રાજેશભાઈ વણકર, પંચમહાલ જિલ્લાના આદિવાસી વિસ્તારની સરકારી કોલેજ મોરવા હડફમાં વ્યાખ્યાતા સહાયક તરીકે છેલ્લા 9 વર્ષથી કાર્યરત છે. તેઓએ ગુજરાતી ટૂંકી વાર્તામાં પરિવેશની કાર્યસાધકતા વિષય પર મહત્વાકાંક્ષી સંશોધન કર્યું છે, જેને ગુજરાતી સાહિત્ય અકાદમીએ એમના સંશોધનને પ્રથમ પુરસ્કાર આપ્યો છે. સાહિત્ય અકાદમી દિલ્હી યુવા પુરસ્કાર મળેલ છે. આ ઉપરાંત નવલકથા, વિવેચન, સંપાદન અને સંશોધનના 19 જેટલા પુસ્તકો એમને અપાયા છે. તેઓ પરિવેશ સાહિત્ય સામયિકના સંપાદક છે. આ સિવાય તેઓ અખબારોમાં કટાર લેખન પણ કરે છે. ટૂંકી વાર્તા અને આદિવાસી લોકસાહિત્ય તેમનો રસનો વિષય છે. બીજા વક્તા છે શ્રી અજયભાઈ રાવલ, ઉમિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સોલા, અમદાવાદમાં સેવાઓ આપી રહ્યા છે. એમની પાસે 22 જેટલા પુસ્તકો પ્રાપ્ત થયા છે. ગુજરાતી ભાષા સમિતિના તેઓ કન્વીનર છે. તદુપરાંત સાહિત્ય અકાદમી, ગુજરાત સાહિત્ય અકાદમી, ન્યૂ દિલ્હી, ઇગ્નુ, ગુજરાત સાહિત્ય પરિષદ વગેરેના સંસ્થાઓ સાથે જોડાયેલા છે. હવે હું સત્રના અધ્યક્ષશ્રીને વિનંતી કરીશ કે તેઓ કાર્યક્રમનો દોર આગળ ચલાવે. અકાદમીના કન્વીનર શ્રી વિનોદભાઈ, લોકભારતી સણોસરા યુનિવર્સિટીના ભદ્રાયુ વછરાજાની સાહેબ, અરુણભાઈ, વિશાલભાઈ, આપ સૌ ભાઈઓ બહેનો, બંધન તરફથી મુક્તિ તરફ જવાની આ એક બેઠક આપણે શરૂ કરી રહ્યા છીએ. અમે 3 મિત્રોએ આ બેઠકની ડિઝાઇન એવી કરી છે કે પહેલાં બંને વક્તાઓ બોલે, અંતે હું થોડીક પુરવણી કરું. બંને વક્તાઓ બોલે એમાં પણ અમે એવું નક્કી કર્યું છે કે અડધો ગાળો છે એ પહેલાં અજય રાવલ આવરી લેશે અને પછીનો સમય છે એ રાજેશભાઈ આવરી લેશે. એટલે 1905થી શાંતિદાસ નામની ટૂંકી વાર્તાથી ગુજરાતમાં સ્વાતંત્ર્ય ચળવળના ગાંધીજી આવ્યા એ પહેલાં મંડાણ થયા ત્યારથી તો મળ્યા સુધીનો જે સમયગાળો છે એ વિશે વાત કરવા માટે હું પ્રથમ વક્તા શ્રી અજયભાઈને આમંત્રણ આપું છું. વડીલો અને મિત્રો, વિદ્યાનું કોળિયું જ્યાં પ્રકાશે છે, મૂલ્યના ચણતર પર જ્યાં જીવનનું ઘડતર થાય છે અને જ્યાં શિંગડા માંડતા શીખવાય છે, જેના ફળ પરથી
એ વટવૃક્ષના પારખા થાય છે. એવા સદભિસંગે પંચદેવને પાંચેય ઇન્દ્રિયોથી પીતા આ પરિસરમાં રચાયેલો આ યોગ, જેના પાયામાં અહીંના દ્રષ્ટિવંત એવા કુલપતિ શ્રી ભદ્રાયુભાઈ અને ઉપકુલપતિ શ્રી વિશાલભાઈ ભાદાણી અને બીજા અન્ય મિત્રો છે. દિલ્હી સાહિત્ય અકાદમીએ આવો યોગ રચી આપ્યો છે. એ માટે આરંભે જ આ બંને સંસ્થાઓનો આભાર માની હું મારી વાતની શરૂઆત કરું. ભારતના સ્વાતંત્ર્ય આંદોલનમાં ગુજરાતી સાહિત્યની ભૂમિકા અને એમાં પણ ગુજરાતી ટૂંકી વાર્તાની ભૂમિકા એમ જ્યારે આપણે કહીએ છીએ, ત્યારે જ્યાંથી ભાઈ કેશર મકવાણા એક સંદર્ભ પૂરો પાડ્યો, ત્યાંથી મારી વાતને સેજ એટલા માટે જોડી આપું કે સંધાન છે અને સરસ સંધાન છે. વાત તો હતી સ્વતંત્રતા નામનું એક માસિક ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ શરૂ કરે છે 1878માં, અને એ જેના નેજા નીચે શરૂ થાય છે એ છે 1877ની સાલ શારદા પૂજક મંડળ નામે એક મંડળી સ્થપાઈ છે. અને એમાં ઈચ્છારામ ઉપરાંત મંછારામ, કીકાબાઈ, જેવચરામ, ભાનુશંકર વગેરે મિત્રો મળી અને સ્વતંત્રતા નામનું મેગેઝિન શરૂ કરે છે. અને એના આરંભે જ એ કહે છે કે અધિકારીઓના નામ સહિત, તો ઘણા જ બધા જ અધિકારીઓના નામ લખી અને કહે છે કે સ્નેહીઓ, આ ગુલામગીરી હવે વેઠાતી નથી. સ્વતંત્રતા યશ સુખનું ધામ છે. સ્વતંત્રતા આપણા ઉત્સાહમાં કાર્યો સમય પ્રત્યે કરાવે છે. આહા વહાલી સ્વતંત્રતા, તારા યશ સદા સુખદાયી છે, અને તે સુખના મીઠા સાગરમાં અમને રમતા મૂક, કે જેથી અમે અમારી નિસ્તેજ થયેલી યશસ્વી કીર્તિ પાછી સંપાદન કરીએ. મિત્રો, આ સામાયિકની સામે અંગ્રેજોને વાંધો પડે જ અને પડ્યો. એને એ સામાયિકને પ્રતિબંધિત કર્યું, પણ એ દરમિયાન હિન્દ અને બ્રિટાનિયા નામની નવલકથા આ જ સામાયિકમાં ધારાવાહી રૂપે શરૂ થઈ. હવે પછી જેમ વાત આવી હતી કે એક અંગ્રેજ જો બેન કરે તો એ નામ બદલી અને બીજું ગુજરાતી એમ શરૂ કરી, અને એમાં ફરીથી આ હિન્દ અને બ્રિટાનિયા છે તે શરૂ થઈ છે. અને બીજી કોઈ જ લાંબી ભૂમિકા વગર હું મારી વાત સીધી વાર્તાની જ કરીશ. 3 તબક્કા કિરીટભાઈ જેમ કહ્યું છે એમ ટૂંકી વાર્તાનું સ્વરૂપ આમ પણ ગુજરાતી સાહિત્યમાં જ નહીં, ભારતીય ભાષાઓમાં પણ મોડેથી ઉદ્ભવ્યું છે. અને એના કારણો પણ છે. એ કારણોમાં અત્યારે આપણે ન જઈએ તો પણ એ પ્રમાણમાં નવું એવું સાહિત્ય સ્વરૂપ છે. અને એ સાહિત્ય સ્વરૂપમાં થયેલા જે કંઈ કામ છે, આરંભ જે થાય છે 19મી સદીના અંતભાગે, એ મોટાભાગની વાર્તાઓ ભાષાંતર અથવા તો તર્જુમિયા રૂપે એ આપણી સામે આવે છે. અને એ પણ છેલ્લા 10 વર્ષનો એ ગાળો છે. રમણભાઈ આદિની વાત એમાં થઈ શકે, રમણભાઈ નીલકંઠની હું વાત કરી રહ્યો છું. પણ એ પછીના જે સમયની વાત એમણે કરી કિરીટભાઈ, કે અમારે છેક 1900થી લઈને 1947 સુધીની આ વાત કરવી છે. આ સમયને હું 3 રીતે વહેંચું છું, અને એમાં પણ ટૂંકી વાર્તાની જ વાત અહીંયા પ્રસ્તુત છે. તો 1900થી 1915 સુધીનો એક ગાળો, જેમાં ગાંધીજીના આગમન પૂર્વેના 15 વર્ષ છે. 1915થી 1930નો ગાળો, જેમાં ગાંધીજીનું આગમન અને પછી દાંડીકૂચ સુધીનો આ સમયગાળો છે. પછી 1930થી 1947નો આ ગાળો છે ગુજરાતની બહાર ગાંધીનું જવું, અને પછી છેક સ્વાતંત્ર્ય પ્રાપ્તિ સુધીની વાત. અને એ તંતુ લંબાય છે. પછી જેમ આગળના સેશનમાં આપણને જાણવા મળ્યું એમ કે નવલકથાની વાત તો છેક આજે આપણે 21મી સદીમાં પણ એક નવલકથાકાર કરી રહ્યા છે. તો એ વાર્તાની જે ભૂમિકા છે તે અટકી નથી, પણ અહીંયા સમયની સીમાને ધ્યાનમાં રાખીને અમે અહીંયા સુધીની વાત સ્વીકારી છે. અને એ પછી જે દેશ વિભાજનની પીડાઓ છે, ગાંધી હત્યા છે, અને પછી સ્વપ્નભંગ જે છે એની વાર્તાઓ પણ લખાઈ છે. અને એનું પ્રતિબિંબ વાર્તાકારો કેવી કેવી રીતે ઝીલ્યું છે એની વાત અહીંયા પ્રસ્તુત છે. તો કહ્યું એમ કે છેક 1900માં, ઈસવીસન 1900માં આપણે ત્યાં ઈચ્છાલાલ
અંબાશંકર દેસાઈ, અંબાલાલ દેસાઈ, સોરી, એ નામના આમ તો અર્થશાસ્ત્રી પોતે, એ આવે છે અને શાંતિદાસ નામની વાર્તા લખે છે. હવે જો કોઈ પણ આરંભના સ્વરૂપમાં હંમેશા એ પ્રશ્ન રહેવાના કે આને વાર્તા કહેવાય કે ન કહેવાય. મણિભાઈએ પણ હમણાં જ કહ્યું કે આપણે અહીંયા એની ગુણવત્તામાં કે એના વિવેચનમાં ન જતા વિષય વસ્તુ આપણને આ પ્રકારનું મળે છે કે કેમ, એ આપણા રસનો વિષય હોવો જોઈએ. તો આજે અંબાલાલ સારાભાઈની વાર્તા છે તે શાંતિદાસ છેક 1900માં લખાઈ, અને એ વખતનું હજુ તો બૃહદ મુંબઈ રાજ્ય, એક સંપન્ન એવો ખેડૂત શાંતિદાસ નામનો, 6 સંતાનોનો પિતા, અને એમાંથી 5 સંતાનો તો નિરક્ષર છે. 6ઠ્ઠા સંતાનનું નામ ભિખારીદાસ છે. એને હવે ભણવા માટે મોકલવો એવી એની પત્નીની ઈચ્છા છે, અને કહે છે કે આ ભણવાની ઈચ્છા એને જે કરી એના માટે આ સંપન્ન એવા શાંતિદાસે પહેલી વાર દેવું કરવું પડ્યું. અને એક બીજી વિદ્યાર્થીઓને બહુ જ મજા પડે એવી આ વાત છે કે આ ખેડાનું એવું નાનું ગામ હતું કે જે દિવસે ભિખારીદાસ મુંબઈ ભણવા ગયો ત્યારે ખેડાની આજુબાજુથી 15 ગામોમાંથી ગાડા લઈને આણંદના સ્ટેશન ઉપર એને વળાવવા ગયા. તો આ મહિમા હતો કે કોઈ જ ત્યાં વિદ્યાનું ધામ નહીં, અને વિદ્યાનું ધામ નહીં તો આ ભિખારીદાસ છે એલ્ફિન્સ્ટન કોલેજમાં દાખલ થાય છે. બાપ એક શિખામણ આપે છે. આ શિખામણ બહુ જ અગત્યની હતી કે જો ભાઈ મેં તને કરજ કરીને ભણવા મોકલ્યો છે, તું મુંબઈની ચમક દમકથી અંજાઈ ન જતો, તારું ધ્યાન નહીં ભટકાવતો. આ મતલબની વાત એને કહી, અને થયું પણ એવું જ. જે બાપને ભીતિ હતી એ જ ભીતિ. જેવો એલ્ફિન્સ્ટન કોલેજમાં ગયો તો મોટા ભાગના પારસી છોકરાઓ છોકરીઓ એ કોલેજની અંદર અભ્યાસ કરે, અને આને પહેલી વાર ક્ષોભ થયો. અને ક્ષોભ શેનો થયો છે? તો મારા પગની અંદર તો મારા ગામના મોચીએ બનાવેલા પાવલા છે, અને આ બધા છોકરાઓ તો વિલાયતી બૂટ પહેર્યા છે. હવે આ સંકોચ, આ ક્ષોભ એને જંપવા ન દે, અજંપ કરી દીધો. એનું ભણવામાંથી ધ્યાન ઉઠી ગયું. મુંબઈની એ સડકો પર ફરે, એ શોરૂમ સુધી જાય, જોવે, પણ હિંમત ના ચાલે કે આ બૂટ હું લઉં. અને પછી એણે હિંમત કરી છે એ વિલાયતી બૂટ લેવાની, પણ એ વિલાયતી બૂટ લેવામાં એનું 6 મહિનાનું એક વખતનું જે ભોજન ખર્ચ હતું એ સમય ગયો. આવ્યો છે પછી ગામમાં એ બૂટ પહેરીને ચમ કરતો એ આવ્યો જ્યારે, ત્યારે ગામના જવાને એની પાછળ પાછળ ફરે. અને થયું એવું કે હવે અમને બૂટ, એ રાત્રે અનેક ઘરમાં કજિયા થયા. 7-8 જોડી બૂટ છે એ જેમ તેમ કરી, અને હવે અમને આ બૂટ. બીજી વાર જ્યારે આવે ત્યારે 7-8 જોડી બૂટ લાવે. આમ કરતાં કરતાં આખા ગામમાં 300 જોડી વિલાયતી બૂટ આવ્યા. અને 300 જોડી વિલાયતી બૂટ આવ્યા તો શું થયું? મોચી જે હતા ગામના એ બેકાર થયા. કેમ? તો કે હવે કોઈ પાવલા પહેરતું નથી, અને પાવલા નથી પહેરતા તો પછી મોચીનું એ, અને વિનિમય પ્રથા હતી એટલે મોચી જો નબળા પડ્યા તો હવે એને દરજીને પૈસા આપવાના બંધ કર્યા. દરજી જો એ બેકાર થયા તો પછી એથી આગળ, અને આમ કરતાં કરતાં ગામ આખાનું જે અર્થતંત્ર હતું ભાંગી પડ્યું. એક ખાલી ઉલ્લેખ કરી લો કે 1875માં કોઈ હરગોવિંદદાસ કાંટાવાળાએ એક પુસ્તિકા લખી હતી, નાની એવી, નામ છે દેશી કારીગરીને ઉત્તેજન. અને એમાં જો દેશી કારીગરી તમારી જતી રહેશે, અંગ્રેજો આવશે અને આ લાવશે તો શું થશે? અને આ અર્થશાસ્ત્રનો માણસ હતો અંબાલાલ દેસાઈ. એટલે આ જોઈ શક્યા કે આ તો આપણા અર્થતંત્ર ઉપર કુઠારાઘાત છે. અને અહીંયા એ સ્વદેશીની વાત હવે આવે છે. તો ભિખારીદાસ જે છે એના બાપનું નથી માનતો પહેલાં તો, કે એના કહેવાથી મારે બૂટ પહેરવા શું છોડી દેવા? અને ત્યાં સુધી એ ઉદ્દંડ થઈને કહે છે કે તમે તમારો ધંધો બદલી નાખો. મોચી કહે છે જ્યારે કે અમે કરીશું શું? તો કે તમે તમારો ધંધો બદલી નાખો, કે અમારો તો આ પરંપરાગત ધંધો છે, અમને આ સિવાય કોઈ ધંધો નથી આવડતો, તો અમે શું કરીશું? તો કે એ મારે નહીં જોવાનું, તમારા કહેવાથી મારે બૂટ પહેરવા બંધ કરી દેવા. અને છેવટે ગામના
ડાયા માણસોએ એને વાત મૂકી છે અને એના પિતાએ એને મનાવ્યો છે. અને છેવટે ગામના હિતેચ્છુ મંદિરમાં ભેગા થાય છે અને એક પ્રતિજ્ઞા કરે છે. તુલસીનું પાંદડું લે છે અને કહે છે કે જો પરદેશી બૂટ હવે લાવીએ તો ઠાકોરજી અમને પૂછે. હવે આ એક સુંદર સંદેશ સાથે વાત પૂરી થાય છે. આજે એક મોલ આવે ને સાહેબ, 1000 દુકાન બંધ થાય. તો આ વાત 1900માં કોઈ અંબાલાલ દેસાઈ જોઈ શક્યા હતા. મને લાગે છે કે આના વધારે વિવરણની જરૂર નથી. આ વાત જે છે એ ગાંધી પહેલાંની છે, સ્વદેશ પ્રીતિની છે, સ્વદેશી વસ્તુના આગ્રહની છે. અને એમ જે કંઈ મૂલ્યોની વાત જેટલા તમે એના યાદી કરવી હોય કરી લો. આ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક મૂલ્ય તમને એમાંથી પ્રાપ્ત થશે. હવે બીજી એક વાર્તાકાર છે. જો આ અમારી શોધ છે, શોધ એટલે પહેલાં તો જ્યારે આવો ઓમ નાગરજી આ વિષય સોંપ્યો અમને, વિનોદભાઈના કહેવાથી આ બધા વક્તાઓની સાથે અમને ધાસ્તી હતી કે આટલી વાર્તાઓ મળશે કે નહીં. નવલકથાવાળાની અમે ઈર્ષા કરતા હતા, કવિતાવાળાની વધારે ઈર્ષા કરતા હતા, કારણ કે અમારી પાસે ગણી અને 10 વાર્તાઓ પણ માણ થતી હતી. પણ આજે મને કહેતા આનંદ થાય છે કે હું અને રાજેશ બેઉ થઈને 41 જેટલી વાર્તાના નામ તો તમને આપીશું. 40 વાર્તાઓ, અને એ આ પરિસંવાદની ફલશ્રુતિ હશે. એટલે એક મનમાં એવું પણ આવ્યું છે કે જો રાજેશ કોઈ સારો વિદ્યાર્થી મળી જાય તો આ વિષય તો PhDનો છે, તો એ પણ થઈ શકશે. સારું, હવે પ્રમીલા કરીને એક, અને એનું નામ જ છે સૌભાગ્યવતી પ્રમીલા, સુંદરી સુબોધ. વિદ્યાર્થીઓ માટે કહું છું કે આ સુંદરી સુબોધ એ વખતે માત્ર વાર્તાઓનું અને બહેનો માટેની વાર્તાઓનું મેગેઝિન હતું. 1907માં દેશદ્રોહી, નામ જ છે દેશદ્રોહી. જો 1905 સાલ જતી રહી છે, બંગ થઈ ગયું છે, અને હવે સ્વદેશી ચળવળે આખા દેશમાં આ રીતે એક ભાવના મજબૂત બની છે. અને એમાં વિલાયતી વસ્તુનો બહિષ્કાર, જે આપણે શાંતિદાસમાં જોયું, એ તો બંગ પહેલાં, અને પછી સ્વદેશી વસ્તુના જ વપરાશનો આગ્રહ. તો એ પ્રમીલાએ પોતાની સૂઝથી આ સ્વદેશીનો કેવો તો એ પરિચય આપ્યો છે કે એનો થનારો જે પતિ છે એ તો સંપન્ન છે, અને આ જે છોકરી છે એનું નામ મૃદુલા છે. એક મોટા વકીલની ધનાઢ્યની એ પુત્રી હતી, અને એનું લગ્ન એ વખતે LLB કરેલો મુંબઈનો એની સાથે થયું હતું. બંને વચ્ચે નિયમિત પત્રવ્યવહાર પણ થતો હતો. પણ હમણાં છેલ્લા 8 દિવસથી આ પત્રવ્યવહાર બંધ થઈ ગયો છે. અને આ પત્રવ્યવહાર બંધ થઈ ગયો છે તો એ દુઃખ ભૂલવા દેશી સૂતરનો રૂમાલ એ ગૂંથવા માંડી. દેશી સૂતરનો રૂમાલ. કિરીટભાઈની એક વાર્તામાં બેનું ભરત ભરવા બેસી જાય એવું આવે વીટીમાં, એ મને આ તકે યાદ આવે છે. તો લાંબી પ્રતીક્ષા બાદ એ પ્રમોદચંદ્રનો ફોન આવ્યો ત્યારે પેલી ક્રોધે ભરાઈ પત્ર વાંચીને. શું કામ? તો કે પ્રમોદચંદ્રે કોઈ ભૂલ કરી હતી, અને એ ભૂલ શું? તો એક જ ભૂલ છે કે આ પ્રમોદચંદ્ર એ વિદેશી સિગરેટ પીવે છે. વિદેશી સિગરેટ પીવે છે એટલે તું સ્વદેશી નથી વાપરતો, આનો આગ્રહ નથી, એટલે તું દેશદ્રોહી છું. અને એ વાત વિચ્છેદ સુધી જતી રહે છે. તો ભાવના તમે સમજો મિત્રો કે સ્વદેશીની તો કેવી એ રટ એ વખતે લાગી હશે. આ ગાંધીજીના આગમન પહેલાં, હજુ તો ગાંધીજી દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે કે એમાં વસવાટ કરે છે, હિન્દીઓની સામે લડે છે. તે વખતે એક આપણને આવી વાર્તા મળે છે. અને વિલાયતી વસ્તુ વાપરવી એ મોટો અપરાધ છે એવા બોધ સાથે, અને બોધ તો હોય જ, કેમ તો કે એ તો સમય જ બાલાઓ બોધીનો હતો. એટલે આ વાર્તાઓ જો બોધ ના આપે તો એ વાર્તા ના કહેવાય. અને એટલે આવી એક વાર્તા બહુ જાણીતા આપણા રણજીતરામ વાવાભાઈ મહેતા, વિદ્યાર્થીઓ માટે કહું કે ગુજરાતી સાહિત્ય પરિષદ જેને સ્થાપી, મોટા સ્વપ્નદ્રષ્ટા, અને ઘણા બધા એમને કામ બીજા પણ પાયાના કર્યા. એક વાર્તા એમને લખી, માસ્તર નંદન પ્રસાદ. હવે જો ગાંધીજી હજુ નથી આવ્યા, નવું શિક્ષણ આવી ગયું છે, એ વિદ્યાર્થીઓ એ શિક્ષિત થવા લાગ્યા છે, પણ એની પાસે રાહ નથી. આ માસ્તર નંદન પ્રસાદ જે છે એ માસ્તર છે, અને માસ્તર છે એ જાણે એનો ગુનો છે એવું એને થયા કરે છે. એવું વાક્ય, ધ્રુવ વાક્ય જેને ભગત સાહેબ કે જે આવ્યા જ કરે છે. અને કે એમાંય તે પાછું અમદાવાદમાં ને એમાંય માસ્તર.
કે બીજું કાંઈ ન થયો, માસ્તર થયો, તો એનો દોષ કોને? તો કે આ એનો દોષ અંગ્રેજી કેળવણીને, કે જો હું અંગ્રેજી ભણ્યો ન હોત તો માસ્તર થયો ને, માસ્તર થયો ને તો આ મારી દશા ના હોતે. તેની સ્થિતિ પણ આપણને ખબર પડે કે શિક્ષકોની શું દશા હશે. આજે પણ કંઈ જરા જુદી નથી એવું આપણને ખબર જ છે. પણ તેમ છતાં એ જે માણસ છે એ માસ્તર નંદન પ્રસાદ એ હતાશ એવા યુવકનું પ્રતિનિધિત્વ કરે છે. એટલું જ નહીં, એ માણસે એવું જોઈ લીધું કે અમુક દેશ એ આઝાદી મેળવતા યુવાધન છે એની પાસે, પણ એ યુવાધન કેવી રીતે નશાની લતે ચડી ગયો એ આ રણજીતરામ જોઈ શક્યા છે ને એનો એક સંદેશ આપણને એ વાર્તામાંથી મળે છે. તો આવી ત્રણેક વાર્તા મેં નમૂના દાખલ અહીંયા એટલા માટે આ 1900 થી 1915 વચ્ચેની પસંદ કરી કે જેથી કરીને આપણે ખબર પડે કે ગાંધીના આગમન પહેલાં આ બધું થયું હતું. એક વાત જરાક સાહસ કરતાં દુસ્સાહસ સાથે કહું કે ગાંધીજીને તૈયાર ભૂમિ મળી છે આવી, અને ગાંધીનું જે સપનું છે તે અમસ્તુ અમદાવાદ કેન્દ્ર પસંદ નથી થયું. એની પાસે એક આવું મોટું એ તૈયાર છે. અહીંયા મહાજનોની પરંપરા હતી, અહીંયા એક વાતાવરણ હતું, અને એના કરતાં પણ જેનો નરેશે નિર્દેશ કર્યો કે આ એવી વેપારી પ્રજા હતી એને કોઈ સાથે વેર ના પોસાય, એટલે એ વેરઝેરમાં ન પડે. આ બધાને ધ્યાનમાં રાખીને આ એનું કેન્દ્ર બને છે. નહીંતર દેશનું કેન્દ્ર ગુજરાત કે અમદાવાદ નહોતું. પણ તેમ છતાં આશ્રમની સ્થાપના જે છે એની પાછળની દૂરદ્રષ્ટિતા છે ગાંધીજીની. અને હવે એ ગાંધી આગમનથી જે વાત આખી બદલાય છે ગુજરાતી સાહિત્યમાં, જેની વાત મણિલાલભાઈએ પણ કરી કે ગાંધી યુગનો જે પ્રભાવ છે, અને 3-4 જે એમને પરિબળો ગણાવે છે, નથી કહેતો, પણ આશ્રમની સ્થાપના, વિદ્યાપીઠની સ્થાપના, અસહકારના આંદોલનોથી માંડીને એ જે વાત હતી વ્યાપક બની. એની પાસે કાર્યક્રમો હતા, એમના સ્વપ્ન મોટા હતા, સામે કાર્યક્રમો હતા, અને એ કાર્યક્રમોનો એક પછી એક અમલ કરતા ગયા. અને એ અમલમાં અસંખ્ય લોકોએ અસંખ્ય રીતે એમને ટેકો કર્યો છે. ભદ્રાયુભાઈએ કહ્યું હતું ગઈકાલે, એ કોઈ ચિત્ર બનાવીને ટેકો કર્યો તો, કોઈએ જેને કવિતા લખતા આવડતી તેને કવિતા લખીને ટેકો કર્યો, કોઈ બીજી રીતે ટેકો કર્યો. આમ દરેકે ટેકો કરતા ગાંધી પ્રભાવ આટલો બધો એ વ્યાપક બન્યો છે. અને એટલે ગાંધીજીનો જે આ પ્રભાવ છે કેવી રીતે પ્રસર્યો સમાજમાં, એને લગતી કેટલીક વાર્તાઓનો અહીંયા નિર્દેશ કરું તો કેસરી દળનો નાયક. હવે એક નાનો બાળક છે, અને એ નાના બાળકથી માંડીને એક ન્યાયાધીશ સુધી એ ગાંધી પ્રભાવ કેવો તો વ્યાપક રીતે ફેલાવો. ગઈકાલે કદાચ જબક જ્યોતની કોઈકે વાત કરી, ભરત યાજ્ઞિકે. તો મેજિસ્ટ્રેટ સાહેબ જે છે એને નોકરીના ભાગરૂપે સજા સંભળાવવાની આવે છે. તો સજા કોણે કરી છે? તો એક બાળકે. અને બાળક કેટલું જ? તો કે 5 વર્ષનું. કેમ? એનો વાંક શું છે? તો કે ઇન્કલાબ જિંદાબાદ એવો એ નારો બોલ્યો છે. અને આ જ ન્યાયાધીશ એ બીજો કોઈ નથી, એનો પિતા છે. એ કેસરી દળનો નાયક એટલે પેલો બાળક છે કે જે 5 વર્ષનો છે ને ઇન્કલાબ જિંદાબાદ બોલ્યો તો એના સામે ખટલો. અને એ ખટલાની સજા કોણ સંભળાવવાની આવી? તો કે એના પિતાએ. અને એના પિતાએ જ્યારે એને સજા સંભળાવવાની વાત કરી ત્યારે એને જોયું કે એનો અંગત સિપાહી છે એક બહાર ઊભો જે છે, તેના ખિસ્સાની અંદર પણ તિલકના ફોટાવાળો ચાંદ રહે છે. હજુ આ તિલક છે કે સ્વરાજ માજા જન્મસિદ્ધ હક આહે, આવું કહેવાળા તિલક સ્વરાજની વાત આ બુલંદ સ્વરે એને કરી હતી. અને પછી આ ચાંદ જે છે, ચાંદ એટલે અહીંયા લગાડવાનો બિલ્લો, એને દેખાય છે. અને પછી ન્યાયાધીશને ભવિષ્ય દેખાઈ રહ્યું છે કે આ મારો અંગત સિપાહી હોય કે આ નાનું બાળક હોય, આ હદે વાત છે તે ફેલાયેલી છે. અને એટલે ન્યાયાધીશને એમાં પોતાનું ભવિષ્ય દેખાય છે. અને દેખાય છે કે આ ઇન્કલાબ જિંદાબાદ બોલે છે છોકરો જાણે અંગ્રેજોની ગોળીથી વિંધાઈ રહ્યો છે. અને બાળક આ બાપનું આ રીતે પરિવર્તન થાય છે. અને એ બાપ પોતે પછી એ જે દળ છે એની આગેવાની લે છે અને ઇન્કલાબ જિંદાબાદ બોલતા પોતે નીકળે છે. તો આવી એક વાર્તા ગાંધી પ્રભાવની. અને 2 મુલાકાતોને હું છે જ અહીં સ્પર્શ કરું, કદાચ રાજેશને સમય રહેશે તે વાતને પૂરી કરશે. 2 મુલાકાતો એ તો એના સાથે રહેલા એવા રાવી પાઠક સાહેબની છે. 2 મુલાકાતોમાં પણ એવું જ કે એક માતા છે, વિધવા માતા, એનો એકનો એક પુત્ર છે,
એ વિનાયક છે, કોલેજિયન છે, અને એના લગ્ન એની ઈચ્છા વિરુદ્ધ માતાએ નક્કી કરી દીધા છે. જેની સાથે લગ્ન કર્યા છે દિવાળી અભણ છે, અને એટલે આને વાંકું પડ્યું છે કે અમારા લગ્ન અભણ સાથે કરાવ્યા છે. અને પછી વિનાયક જે છે એ સત્યાગ્રહમાં જોડાઈને જેલમાં જાય છે. અને ત્યારે દિવાળી જે છે, દિવાળી તો અશિક્ષિત હતી, હવે આનો અસંતોષ કેમ દૂર થાય? તો દિવાળી પણ એના પછી તરત જ સત્યાગ્રહ આંદોલનમાં જોડાય છે અને જેલમાં જાય છે, અને બંનેની મુલાકાત ત્યાં થાય છે. આ બે મુલાકાતની વાત. અને એમાં આ રીતે કે ભાઈ એક જે અભિગમ હતો એનો એ બદલાયો કે આ અભણ નથી, અભણ છે તો પણ એની પાસે કંઈક તો કામ છે. અને ગાંધીજીએ તો આવી કેટલીય બહેનોને કેટલા બધા કામ સાથે એને જોડી હતી. અને એટલે એક અનંતની બહેન નામની મેઘાણીની વાર્તા છે કે જેમાં એક અનંત એ સુધારક છે, આમ તો સમાજ સુધારવાના સપના જુએ છે, અને સુરતની કોલેજનો અધ્યાપક છે. ધ્વનિલ સુરતની કોલેજનો અધ્યાપક છે. અને એટલે એની બહેન વિધવા થાય છે, અને વિધવા થયેલી બહેનને મા બાપના દબાણને કારણે એમ કહે છે કે આને તો વૈધવ્ય પાડવું પડે, ખૂણો પાડવો પડે. અને એ વિરોધ નથી કરતો ભણેલો હોવા છતાં. અને પછી એની જે અભણ બેન છે ભદ્રા, જે વિધવા થઈ છે, એ એની હૈયા ઉકલતથી એક માર્ગ છે તે શોધે છે. અને માર્ગ શું શોધે છે કે હું સાસરે જાઉં, ખૂણો પાડું, એના કરતાં તો હું સ્વાધીનતાની ચળવળમાં ના જાઉં. અને જાય છે. અને જાય છે અહીંયા સંદેશે જે કામ શિક્ષણ નહોતું કરી શક્યું એ કામ પેલી હૈયા ઉકલતે કર્યું, અને એ પ્રભાવ ગાંધીનો પ્રભાવ છે. તો આવા ઘણા બધા બીજા એ ઉદાહરણો આપી શકાય. છેલ્લે એક એમાંથી પ્રતાપો પ્રતાપ નામની વાર્તા જયંત ખત્રીની છે. ખત્રી પોતે ડાબેરી વિચાર ના હતા એવું તો જાહેર છે. હા, એ જે જાહેર છે એની સામે આ એક બાપ જે છે તે બાપ છેલ બટાવ પુત્ર એનો આમ તો પ્રતાપ બધી સંપત્તિ છોડી અને પછી સ્વાતંત્ર્ય સંગ્રામમાં કેવી રીતે જોડાય છે એની વાત એ કરે છે. ઉમાશંકરનું એક નિરીક્ષણ છે 1940માં ક્યારેક એણે કવિતા સંદર્ભ અલબત્ત કર્યું છે કે નવી કવિતા જે આવી આપણે ત્યાં એ કથાયિત્વ પ્રત્યે આ ગાંધીજીના ખભે અને આયોજન પરત્વે એ પ્રોફેસર ઠાકોરના ખભે બેસી અને ચાલી છે. આ વાત માત્ર કવિતા પૂરતી જ નહીં પણ એ સમયના સાહિત્ય માત્ર પૂરતી સાચી છે કે ખભો એક તો ગાંધીનો જ હતો અને આ ગયા છે. તો સામે જયંતી દલાલની એક વાત થઈ છે કે આ બધું આદર્શ જ હતું એવું નથી, સૃષ્ટુ જ બધું લખાયું તો એવું પણ નથી, પણ જે કંઈ વાસ્તવ હતું એ વાસ્તવને પણ એમને નજરઅંદાજ નથી કર્યું. એ જેની વાત હમણાં જ કરી કે આ દ્વિરેફે આવી એક વાર્તા લખી, તેની પાસે એક જગજીવનનું ધ્યેય નામની વાર્તા છે. એમાં ગાંધીજી પોતે પાત્ર તરીકે આવે છે. ગાંધીજીના આદર્શ ગાંધીજીના છે પણ બધા જ અનુયાયીઓ એને અનુસર્યા છે એવું નથી. એવું આ જગજીવનનું ધ્યેય, એને નોકરીથી જ મતલબ છે. એટલે એ માણસ નોકરી મળી ગઈ, વાત પૂરી થઈ ગઈ, જગજીવનનું ધ્યેય પૂરું થઈ ગયું. તો આવું પણ દર્શન એ વખતે આપણને જોવા મળે છે. તો એક વાર્તાનું શીર્ષક જ છે ગાંધી તોપ. શું શીર્ષક છે? ગાંધી તોપ. બહુ જ સરસ આગળના વક્તા મિત્રો વાત કરી કે જયંતી દલાલે એ સમયની નાળ જે પારખી છે એ બીજા કદાચ એટલે આ વ્યાપ્તિ હશે મારા વાક્યમાં પણ તો પણ હું કહું કે જયંતી દલાલે જે નાળ પારખી જ બેઉ બાજુ, એના વિધાયક પાસા અને એના નકારાત્મક પાસા, બીજા બહુ ઓછા સાહિત્યકાર પારખી શકે. ગાંધી તોપનો જે કટાક્ષ છે, ભારત કે છે આ સાલમાં આઝાદ થશે. હમણાં જ ભાઈએ કહ્યું ને કે 1931માં આવી રાના પાઠકે લખેલી નવલકથા. તો આણે પણ એવું કલ્પના કરી લીધી છે. જયંતી દલાલ તો જાહેર જીવનમાં પડ્યા હતા અને 45, 46, 47ની પહેલાંની આ વાત છે. તો એક તારીખ આપે છે કે 47, 48 કે 49માં ક્યારેય દેશ આઝાદ થશે અને થયા પછી શું થશે? તો હવે વડાપ્રધાન ભાષણ કરે છે. આ તો વધારે મોટું જોખમ છે. તો વડાપ્રધાન શું કહે છે કે બધા ભેગા થયા છે તે વખતે ગાંધીજીને આપણે કેવી રીતે ન ઓળખી શક્યા એની વાત, અને પછી એની આ શહાદત છે તે નિમિત્તે સરકારે શું કર્યું છે કે કારખાનું નાખ્યું છે અને કારખાનામાં શું તૈયાર કર્યું છે કે પહેલી તોપ તૈયાર કરી છે.
અને તોપને ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવા માટે ગાંધી તોપ એવું નામ આપીશું. અને આજે હવે એ તોપ અમે સેવાગ્રામને સુપરત કરીશું. શું કટાક્ષ છે! અને એ વખતે પ્રજા છે તે હર્ષોલ્લાસ કરે છે, જય જયકાર કરે છે. નિરીક્ષણ તો એ છે કે આમાં ખાલી રાજા જ નહીં, પ્રજા જેટલી જવાબદાર હતી કે પ્રજાને પણ આ જોઈતું હતું. પ્રજા કંઈ સમજી નથી, ગાંધીનું મૂલ્ય નહીં ને પછીની તો વાત જ જવા દો. તો એ જયંતિ દલાલની આ વાર્તા કે પછી જૂનું છાપું, ધરાસણા સત્યાગ્રહની 2-3 કાલે વાત તો અહીંયાથી થઈ. જયંતિ દલાલની જે વાર્તા, જૂનું છાપું એટલે જાય છે કરિયાણાની દુકાને અને એક ધરાસણ સત્યાગ્રહનો સત્યાગ્રહી ત્યાં પડીકા વારે છે કરિયાણાવાળાની દુકાને, અને પેલો એને તતડાવે ધતડાવે છે કે તને પડીકા વાળતા નથી આવડતું. પછી એ ઘરે જાય છે તો જૂનું છાપું એના હાથમાં આવે છે. છાપામાં જોયો છે કે આ માણસને તો ભાઈ જોયો, અને જે જોયો તે બીજો કોઈ નહીં, પેલી દુકાનમાં જે પડીકા વાળતો તે જ. નીચે લખ્યું છે કે આ ધરાસણા સત્યાગ્રહનો સત્યાગ્રહી. જે પકડાયો, જેલવાસ થયો, અને અત્યારે શું કરે છે કે જેલવાસ. તો તમે જુઓ કે આદર્શો જ નહોતા, પણ આદર્શોના ભૂક્કા ત્યાં જ બોલવા લાગ્યા હતા. એની પણ વાત આ લોકોએ આમ કોર ઉથલાવી અને કરી છે કે જો તમારી આ ચાદર છે તો આ સેજ એને ઊંચી કરીએ તો કંઈક બીજું પણ તમને જોવા મળે. આ દર્શન છે. એટલે અહીંયા મારે માત્ર આમ ચીપીઓ લઈને આ સ્વતંત્રતા સ્વતંત્રતા સ્વતંત્ર એની જ વાત નથી કરવાની. ન કરવાની હોય તો મને લાગે છે કે આ વાત. અને હવે સવાલ નામની એક વાત તો બહુ વ્યાપક છે કે એક નાના બાળકનો સવાલ છે કે આને કેમ પકડ્યો છે, તો કે ખૂની છે. આને કેમ પકડ્યો, તો કે આ છે. આને કેમ પકડ્યો, તો કે આ છે. આવા 3 પોઈન્ટ ઓફ વ્યૂ. અને પેલો બાળકનો સવાલ છે કે આ બધાને મારે છે, કોઈની પાસે કારણ તો છે નહીં, ને કેમ મારે છે? આ સવાલ છે બાળકનો, અને બાળકનો જ નથી, આપણા સૌનો, કે આ બધાનું કર્તૃત્વ કૃત્ય તો એક જેવું છે, તો પછી કે આ શું છે એમ. તો એવી એક વાત, અદ્ભુત વાત સવાલ નામની છે. લીલા લીલા 10 આપ્યા. એક વાઘરી છે ગામનો, અને દાંતણ વેચવા. આને તો એટલું જ કે આ દન્યું મારું પૂરું થાય, આમાંથી મારો જે કંઈ આજે નક્કી કરે છે એટલે વેપલો થઈ જાય, ઘર ભેગો થાવ. આજે કોઈ દાંતણ લેવા નથી આવતો, પોતે હાથ ફેરવ્યા કરે છે દાંતણની ભારી પર. અને દરમિયાન ખબર પડે છે કે આજે તો કોઈ રેલી છે, અને આ સ્વાતંત્ર્ય ચળવળવાળાઓની રેલી છે. અને એમાં એનું પણ આ નારેબાજી જે થાય છે એમાં એનું ખૂન ઉકળી ઉઠે છે. અને પછી એક નાનો 10-12 વર્ષનો છોકરો એની નજર સામે વિંધાઈ જાય. લીલા લીલા 10 આપ્યા, લીલા લીલા 10 આપ્યા, એમાં બોલ્યા કરે છે, ને અહીંથી ગોળીબાર થાય છે. એટલે લીલા 10 દાંતણ નહીં, પણ લીલા લીલા 10 અમે આ આપ્યા. તો એ જે રીતે વાત આવી છે એ અદ્ભુત વાત છે. અને 2 વાત, ઉજળેલો બાગ, સપનું કેવું તૂટે, અને જો એ તૂટે તો શું થાય. એક ગાંધીયન છે, એને આખી જિંદગી ગાંધીજીના સિદ્ધાંતો વિશે વાતો કરી છે, કામ કર્યું છે, અને પછી એક ગામમાં જાય છે, અને જાય છે તો પછી શું થાય છે, તો કે એ લોકો કામ કરતાં 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 એવા તો કંઈ થાકી ગયા કે છેવટે સુસાઇડ કરી લે છે, આત્મહત્યા કરી લે છે. અને આત્મહત્યા કરે છે પછી એની રોજનીશી એમના હાથમાં આવે છે. એમાં જે વાતો લખી છે એ, અને આ જે બન્યું છે તે આ ઉજળેલો બાગ છે. મને લાગે છે કે હું અહીંયા મારી વાત અટકાવું, અને રાજેશ જે છે બાકીનું મારું પૂરું કરશે. ફરીથી આપે મને સાંભળવા માટે. આમ પણ ટૂંકી વાર્તાને ઓસરીમાં ઘોડા ખેલવવા. આ મણિલાલ ભાઈએ જે કહ્યું ને કે આ ટૂંકી વાર્તા છે એનો વિસ્તાર આથી વધારે ના જ હોય. અને આમ પણ એ છેલ્લે છે, અને એમ પણ 20 મિનિટમાં અમારે જે કહેવાનું કહેવાય. એટલે 2 જ વાત હતી આમાં, કે આ ટૂંકી છે અને વાર્તા છે. એટલે ટૂંકી વાર્તાને ઓસરીમાં ઘોડા ખેલવવાની કલા કઈ છે. એટલે અજયભાઈએ તો એમનો ઘોડો રમાડી લીધો, અને તમે જોયું હશે કે બહુ ટૂંકમાં એમણે અનેક વાર્તાઓની અને અનેક મુદ્દાઓની વાત કરી. હવે હું રાજેશભાઈને બાકીનો સમય પણ આવરી લેવા માટે વિનંતી કરું છું. સૌને વંદન. વડીલો અને મિત્રો, લોકવન ઘઉંની જન્મભૂમિ, દર્શકનો દેશ, આ ભૂમિના કણકણને પણ
વંદન કરું છું. અકાદમી અને આ સંસ્થા બંનેના ઋણ સ્વીકાર સાથે હું મારી વાત મૂકવાની શરૂઆત કરું છું. વિશ્વયુદ્ધનો સમયગાળો હતો. આ સમયગાળામાં લાઇબ્રેરીના ખૂણામાં બેઠેલો એક માણસ કંઈક લખી રહ્યો હતો અને ત્યારે એને કોઈએ જઈને પૂછ્યું કે બહાર આટલી બધી જાનમાલની હાનિ થઈ રહી છે, ગોળીબાર થઈ રહ્યો છે, તોપો વરસી રહી છે અને આ ખૂણામાં બેસીને શું ચોપડા ચિત્રો છો? ત્યારે એ માણસે જે જવાબ આપેલો એ આજે અને આ વાર્તા માટે ખૂબ મહત્વનો છે. એણે કહેલું કે તમે બધા ભેગા મળીને જેનો નાશ કરી રહ્યા છો અને એની વાતો કરી રહ્યા છો, એ બધી વસ્તુઓ હું શબ્દમાં આકારિત કરી રહ્યો છું, હું સાચવી રહ્યો છું. કદાચ ભવિષ્યમાં આ બધું નાશ થશે તો આ શબ્દમાંથી જ ફિનિક્સ પંખીની જેમ આ બધું બેઠું થશે. આપણા આઝાદી આંદોલનની વાતોને, આઝાદી આંદોલનના દર્દોને, આઝાદી આંદોલનની જે વિશેષતાઓ છે, જે પ્રાપ્તિ છે, એ બધાને આપણા સર્જકોએ પોતપોતાના સ્વરૂપમાં જુદી રીતે આલેખી છે અને એમાં આપણા વાર્તાકારોએ પણ થોડી વાત એમાં કરી છે. અજય સરે ખૂબ સરસ રીતે મુખ્ય વાર્તાઓને લઈને એની અંદર આઝાદીની વાત કરી. મને વાર્તાઓ આમ રૂમાં શોધવાની હોય એમ શોધી તો ખરેખર અમને જેમ મળી એમ 30-40 વાર્તાઓ એવી મળી કે જેમાં આઝાદીની વાત હોય. આ વાર્તાઓને હું વહેંચું તો એવી રીતે વહેંચાય કે જેમાં આઝાદીના આંદોલનનું જનૂન છે અને અંગ્રેજોનો પ્રતિકાર છે એવી કેટલીક વાર્તાઓ મળે છે. કેટલીક વાર્તાઓ એવી છે જેમાં માત્ર આઝાદીની ચળવળની પૃષ્ઠભૂમિ માત્ર આવે અને વાત સામાજિક હોય. ત્રીજી એક એવી પ્રકારની વાર્તાઓ મળે જેમાં ગાંધી વિચાર પ્રેરિત સમાજ સેવાની વાત થયેલી હોય, સમાજ જાગૃતિની વાત હોય. અને કેટલીક એવી વાર્તાઓ પણ મળે જેમાં આ સમયગાળાના રાજકીય પરિમાણોની વાત હોય. તો આ એક દ્રષ્ટિ અથવા આ પ્રકારની વાર્તાઓ આપણને આ સમયગાળામાં મળે છે. મારે અહીંયા જે વાત કરવી છે એ ઝવેરચંદ મેઘાણી, ઉમાશંકર જોશી, સુંદરમ પન્નાલાલ પટેલ, ચુનીલાલ મડિયા, ગુલાબદાસ બ્રોકર અને જય ભીખુની થોડીક વાર્તાઓની વાત કરવી છે. હમણાં સાહેબે વાત કરી એમ શાંતિદાસ અંબાલાલ સાકરલાલ દેસાઈની, એમાં આપણને સ્વદેશીની વાત મળી. પછી જે વાર્તાકાર આવે છે મેઘાણી, ઝવેરચંદ મેઘાણી, અભિમાની નામની એક વાર્તા. એનો નાયક વાસુદેવ 42ની લડતમાં એણે ભાગ લીધો હતો, સભાઓ ગજવેલી, પોલીસનો માર ખાધેલો, સૂતરની માળા પહેરીને ફરતો હતો. 2 વર્ષની જેલની એને સજા થઈ હતી. તેની પત્ની પૂર્ણિમા આ બધાથી કંટાળી હતી. તેની પ્રવૃત્તિઓનો એ વિરોધ કરતી. પણ વાસુદેવ જેલવાસથી પાછો આવે છે ત્યારે પત્નીમાં પરિવર્તન આવ્યું છે. અસ્પૃશ્યો સાથે એ સરસ વ્યવહાર કરવા લાગે છે, સરસ ઘર બચાવ્યું છે, ગાય ભેંસ રાખીને દેવું પણ એ ચૂકતે કરી દે છે. આમ જે આખું પરિવર્તન આવે છે એની આખી વાત છે. બીજી એક વાર્તા છે મારો બાલુભાઈ. આ વાર્તામાં કથક જે છે એની પત્ની આ વાત કરી રહી છે કે મારો ભાઈ જે હતો એ કોઈ વિશાખા નામની જે છોકરી હતી એનો પ્રેમ પ્રાપ્ત કરવા માટે, એ દેશ સાથે એને સંબંધ નથી પણ પ્રેમ પ્રાપ્ત કરવા માટે આઝાદી આંદોલનમાં ઝંપલાવે છે. બંને જણ, પેલી વિશાખા પણ જેલમાં છે, બાલુભાઈ પણ જેલમાં છે, બંને બહાર આવે છે, મળે છે, ત્યારે પણ વિશાખા મારે ને એને કંઈ નથી એમ કહે છે. તો આ પ્રકારનું માત્ર પ્રેમ માટે, દેશપ્રેમ માટે નહીં, આવા લડતમાં જોડાયેલા માણસો વિશે પણ વાત થઈ છે. દ્વિરેફની વાર્તાઓ વિશે હમણાં વાત થઈ, 2 મુલાકાતોની. એન પછી એક હિન્દુ નામની એક વાર્તા મળે છે, હૃદય પલટો નામની એક વાર્તા મળે છે, પહેલું ઇનામ એવી એક વાર્તા મળે. તો 2 મુલાકાતો વાર્તાની જે પેલી પત્ની છે, તો પેલો જેલમાં છે તો પત્ની પેલું સરસ મજાનું સરઘસ નીકળ્યું છે તો સરઘસ પર પોલીસ ગોળીબાર કરે અને પેલો રાષ્ટ્રધ્વજ છે
એ કોઈના હાથમાંથી છૂટી જાય તો જે જેલમાં છે એની પત્ની આ દિવાળી એ ધ્વજને પકડી લે અને ત્યારથી એ ઝંડાવાળી દિવાળી તરીકે ગામમાં અને બધે પ્રખ્યાત થઈ જાય. મીઠાનું પેકેટિંગ કરવાનું હોય તો એ દિવાળી પોતાના બેડામાં પાણી ભરવાનું બેડું હોય ને એની અંદર મીઠું ભરી ભરીને મીઠાની ચોરી કરે. તો આ દિવાળીના એક નારી પાત્રની આ દેશભક્તિની વાત, આંદોલનની વાત. હિન્દુ વાર્તા ખૂબ લાંબી, અનેક વળાંકો આ વાર્તામાં છે. એમાં વાત એવી છે કે સત્યાગ્રહની લડતમાં નરેન્દ્ર જોડાય છે અને જેલવાસ થાય છે. એની પત્ની એકલી છે પણ એનો આધાર એકમાત્ર પેલો નરેન્દ્રનો જે મિત્ર છે વિરેન્દ્ર એ એકમાત્ર આધાર છે. બંને નજીક આવે અને બંને વચ્ચે શરીર સંબંધ બંધાય. આ દરમિયાનમાં પેલી જે જમના છે એને એક દીકરો છે હિન્દુ, એનું મૃત્યુ થઈ જાય અને આ શરીર સંબંધમાંથી પાછો એક દીકરો જન્મે અને એનું નામ પણ આ લોકો હિન્દુ રાખે. ક્યાંક મુંબઈમાં જઈને એનો જન્મ કરાવે અને એને ત્યાં મૂકી આવે. નરેન્દ્ર પાછો જેલમાંથી આવે છે. બધી વાત એ કોઈને કોઈ રીતે એ જાણે છે. વિરેન્દ્ર પણ આ વાત પત્ર દ્વારા એને કહે અને ત્યારે સહેજ પણ ખચકાટ વગર એ પોતાની પત્નીને સ્વીકારે અને પેલા બાળકને પણ અનાથ આશ્રમમાંથી પાછું લઈ આવે અને પોતાના દીકરા તરીકે એને સ્વીકારે. એટલે સ્વાતંત્ર્ય સેનાની જે છે એની જે વિશાળ દ્રષ્ટિ ખુલી જાય છે. તો એ પ્રકારનો કોઈ ઉદ્દેશ રાખીને આ વાર્તા લખાઈ હશે. હૃદય પલટો વાર્તામાં પણ આવું સરસ છે કે અંગ્રેજ પતિ પત્ની છે અને એ ભારતની સરસ મજાના વર્ણનો ગેઝેટમાં વાંચીને પછી અહીંયા રહેવા આવ્યા હોય અને પેલો જે પતિ છે એ જમીનો પડાવવામાં પડ્યો હોય, પણ જેની જમીન પડાવે છે એ માણસ જ જ્યારે એ અંગ્રેજ પત્ની છે એને સગર્ભાવસ્થામાં છેલ્લી ક્ષણોમાં મદદરૂપ થાય અને પેલાનો આખો હૃદય પલટો થાય. જે મદદરૂપ થયો હતો એનું નામ અબ્દુલ હતું, એટલે પેલાનો હૃદય પલટો થાય અને એક અબ્દુલ પ્રસૂતિ ગૃહ એ જમીનમાં એ બનાવડાવે. તો આ પ્રકારની પહેલું ઇનામ વાર્તામાં અસહકારની જે ચળવળ હતી 1920-21ની એની પૃષ્ઠભૂમિ છે. અમદાવાદમાં નદી કિનારે કોઈનું ખૂન થયેલું છે અને એણે જે વસ્ત્ર પહેર્યું છે એ રેશમી છે, એટલે કે આણે રેશમી વસ્ત્ર પહેર્યું, સ્વદેશી નથી પહેર્યું, એટલે સ્વદેશી આંદોલનવાળાઓએ આન જોડે ઝપાઝપી કરી છે અને ઝપાઝપીમાં આ એના જે નિશાનો છે એ પ્રમાણે એનું અવસાન થઈ ગયું છે. આ પ્રકારની આખી વાત ગૂંથી અને છેલ્લે પહેલું ઇનામમાં અંતમાં લેખક લખે કે આટલી ગેલછા મેં કોઈ સભામાં કદી જોઈ નથી, ત્યારથી કોઈ પણ અસહકારીઓની સભામાં જવાનું મેં બંધ કર્યું. તો આ દિશાની પણ આપણને આ વાર્તા મળે. ઉમાશંકર જોશી પાસેથી પરબીડી આ વાર્તા મળે. વર્તમાન એટલે સરકાર બની ગઈ છે અને સરકારની વિધાનસભા છે એમાં એક ઠરાવ પસાર કરવાનો છે અને ત્યારે પેલા જે મિનિસ્ટર છે એ આખી વાત મૂકે કે જે અમે આઝાદી આંદોલનમાં જોડાયેલા હતા અને ત્યારે સરકારે પોસ્ટના જે પરબીડિયા છે એનો ભાવ વધારી દીધેલો અને અમે ખાનગીમાં એ પરબીડિયા આપણા સ્વદેશી બનાવતા અને એ રીતે એનો વિરોધ કરતા અને એ આખો વિરોધ થતા અને એવી રીતે એમને એ એટલી હદે પરબીડિયા બનાયા કે સરકારને પણ એ પરબીડિયાનો સ્વીકાર કરવો પડ્યો. એટલે નાનકડું એક પરબીડિયું અને એ સત્તાની સામે પેલા મીઠાના કાયદાનો ભંગ થયો એમ સત્તાની સામે પરબીડિયું કઈ રીતે પડી શકે એની આખી વાત એમને કરવી છે. સુંદરમની એક વાર્તા મળે, ઉછળતા છોરું. એમાં વાત એવી છે કે હોટલમાં કામ કરતા છોકરાઓ છે એમનું આર્થિક શોષણ થાય છે, માનસિક શોષણ થાય, જાતીય શોષણ પણ થાય શેઠ દ્વારા અને એ સમયે ત્યાંથી સરઘસોની આવજા થાય આઝાદી આંદોલનના. એટલે પેલા છોકરાઓ વાતો કરે કે આ બધું શું છે, તો કે આ બધી ન્યાયની લડત છે, તો કે આપણે આવું કરીએ. અને પેલા છોકરાઓ ન્યાયની લડત માટે સંગઠિત થઈ અને પેલા જે શેઠ છે એની સામે પડે, એમને ન્યાય મળે. તો આવી એક વાર્તા. પન્નાલાલ પટેલ પાસેથી નાદાન છોકરી નામની એક વાર્તા મળે, એક નેશનલ સેવિંગ નામની વાર્તા મળે. નાદાન છોકરીમાં શ્યામ અને શીલા એ બંનેના સંબંધો છે.
એ લોકો સત્યાગ્રહના આંદોલનમાં ભેગા થાય, પ્રેમમાં પડે, સાથે સાથે પ્રભાત ફેરીમાં જાય, દારૂના પીઠા પર પિકેટિંગ કરે, એનું જે પેલી છોકરી છે એનું વક્તવ્ય સાંભળવા માટે લોકો કામ ધંધો છોડીને પણ એને આવે, એને સાંભળવા જેલમાં જાય આ યુવાનો. તો આ રીતે બંને જણ કામ કરતા હોય તો આ રીતના યુવાનોનું શું પ્રદાન છે એની આખી વાત ત્યાં છે. નેશનલ સેવિંગ વાર્તા જે પન્નાલાલ પટેલે આપી, તો નેશનલ સેવિંગમાં કેવું થયું કે અંગ્રેજો પોતે પૈસા કવર કરવા માટે આદિવાસી વિસ્તારમાં જાય અને એમને એક સર્ટિફિકેટ આપે અને તમે આમાં રોકાણ કરો પછી ડબલ થઈને પાછા મળશે. હવે આદિવાસી પાસે તો જે કંઈ હોય એ એનાથી ખરીદે, કોક બકરું વેચે, કોક ઘરનું કંઈ વસ્તુ વેચે, એમ કરીને એ સર્ટિફિકેટ તો બળજબરીપૂર્વક અંગ્રેજો આપે એટલે ખરીદી લે. પણ હવે સર્ટિફિકેટને સાચવવું ક્યાં આદિવાસીના ઘરની રચના એવી હોય તો કે ભીતમાં ખોસી રાખશું, તો કે વરસાદ પડે તો કે વાંસની ભૂંગળી મૂકી રાખશું. તો કોઈ કે એમ કહ્યું કે અલા ભૂંગળી ક્યાં મૂકશું એમ, તો કે એક કામ કરો ગામવાળા દુકાનવાળાને આપી દઈએ. તો દુકાનવાળો તો તૈયાર જ હતો અને બધા સર્ટિફિકેટ એક પછી એક લઈ લે. છેલ્લો જે માણસ છે ચપટી તમાકુ, ચપટી સૂકો એવું લખ્યું છે, ચપટી તમાકુ સાટે એ બકરું કે મરઘું કે એ બધું વેચીને લીધેલું સર્ટિફિકેટ આપી દે. હવે વાર્તામાં અંગ્રેજોના દમનની વાત છે, પણ તમે જુઓ કે ગોવિંદ ગુરુ કે તાત્યો ભીલ કે એ જે આદિવાસી નાયકો પેદા થાય છે એ કદાચ આવા કોઈ દમનમાંથી એ પેદા થતા હશે, એટલે આ વાર્તા એ રીતે નોંધપાત્ર. સ્નેહરશ્મિની ત્યજાયેલી વાર્તા, દાંડી કૂચની વાત છે, સ્વદેશી આંદોલનની વાત છે, સત્યાગ્રહની વાત છે. એલ્ફિન્સ્ટન કોલેજનો વિદ્યાર્થી સુમન બધું ઘરની જે માલ મિલકત છે, વિલાયતમાં ભણવા ગયેલો છે, આ બધું છોડી અને જેવી દાઢી કૂચની માહિતી એને મળે છે, મીઠા માટે આખા દેશને લડવું પડે અને એ બધું છોડી અને વિદેશથી અહીંયા આવી જાય અને પછી જે કામ કરે અહીંયા, એની આખી યુવા વર્ગ કેવી રીતે આની સાથે જોડાયેલો હતો એની વાત છે. તો એમની જે ગૌરી વાર્તા મળે, વિધવા ગૌરીએ દુઃખ વેઠીને ઉછેરેલો અને ભણાવેલો પુત્ર રમણ, એ છેલ્લા વર્ષની એને પરીક્ષા હતી અને પરીક્ષા છોડી અને સત્યાગ્રહમાં ઝંપલાવે છે અને પછી એ શહીદ પણ થાય. રમણ સ્મારક પણ એનું બને, પણ એમાં માતાનો જે રોલ છે, મા એને અટકાવતી નથી, તું જા, અને એને સાથ આપે. પોતાના ઘરમાં મહિલાઓની સભા બોલાવી અને પેલા રમણનું વક્તવ્ય ગોઠવે. આ પ્રકારનું યુવાનોનું કામ. જયંતી દલાલ, ગુલાબદાસ બ્રોકર અને જય ભિખ્ખુ, આ ત્રણ વાર્તાકારો પાસેથી આપણને મેક્સિમમ વધારેમાં વધારે આ વિષયની વાર્તાઓ મળે છે. જયંતી દલાલની લીલા 10 આપ્યા, સરસ કલાત્મક રીતે ગોઠવાયેલી સાહેબે વાત કરી છે. એ વાર્તા ઉપરાંત એક વાર્તા મોહન ધોડાની હિસ્ટ્રી ટિકિટ. હવે આમાં આમ આ તારીખે આ બન્યું, આ તારીખે આ બન્યું, આ તારીખે આ બન્યું એવી વાર્તા, પણ એમાં મૂળ વાત આ છે કે સત્યાગ્રહનું જે કેદીઓ છે એ બધા કેદીઓ જેલમાં છે, પણ એમાં જે મોહન ધોડા છે એ પેલા કેદીઓ જેલની અંદર પાછા હડતાલમાં ઉતરે. બરાબર કામ કરાવતા હોય, ખાવાનું બરાબર ના આપતા હોય તો એ ત્યાં જેલમાં આંદોલન કરતા હોય, તો એમના ભેગો મોહન ધોડા ભળે નહીં એટલે પેલા અંગ્રેજો એને બેલ્ટ ને એવું બધું આપીને એનું પાછું જાહેરમાં સન્માન કરે. તો એ સન્માન જે કરે છે મોહન ધોડાનું, એનાથી એ ખુશ થઈ જાય. પણ પાછો એ મોહન ધોડાને જે સુપ્રિન્ટેન્ડન્ટ જેલનો છે એની જોડે કશીક વાતે ઝઘડો થાય, એટલે પાછી એને બધી સત્તાઓ ખેંચીને એને પાછો એનો જેલનો સમય વધારવામાં આવે. એટલે પોતાના સ્વાર્થ ખાતર દેશ સેવા કરનારા માણસોની શી વલે થાય છે. આવી એક વાત પણ એમણે સરસ મજાની આપી છે. એક વાર્તા ન ભૂતો અને બીજી ન ભવિષ્યથી, આવી પણ એમણે વાર્તાઓ આપી છે. પહેલી વાર્તા અડખે પડખે સંગ્રહમાં અને બીજી યુધિષ્ઠિરમાં, એટલે વચ્ચે સમયગાળો પણ છે ઘણો બધો, પણ આવા ટાઇટલ બંનેના મળે. ન ભૂતોમાં સત્તાની ખેંચતાણ છે, તો ભવિષ્યથી વાર્તામાં ગાંધીજી નવા અવતારે આવ્યા હોય અને ત્યાર પછી ગાંધીજીના મૃત્યુ પછી નવા ગાંધીજી જે જબ્બો પહેરેલા
અને હરિજન કોલોનીમાં ના જાય અને પોતાની રીતે જુદી રીતે આખું વાતાવરણ ઊભું કરે એવી કલ્પના આ લેખકે કરી. ગુલાબદાસ બ્રોકર પાસેથી આપણને ઘણી વાર્તાઓ મળી, મેં કહ્યું એ પ્રમાણે. તો કેટલી બધી વાર્તાઓ સાહેબ. પ્રમુખ સાહેબ નામની વાર્તા મળે, ધૂમ્ર શહેર મળે, ત્રિપુટી વાર્તા મળે, તમે આવતા રહેશો નાતો નામની વાર્તા મળે, સત્યનો પંથ, એક રાત, જયા જયંત, નહરજી, આગલી રાત્રે, પ્રાયશ્ચિતનું પ્રાયશ્ચિત, પરાજયની વિજય કથા, આ પ્રકારની વાર્તાઓ એમની જોડે મળે. ત્રિપુટી વાર્તામાં કેવું છે તો બે જૂના મિત્રો સ્વાતંત્ર્ય આંદોલનમાં ભેગા થઈ જાય અને પછી એ બંને જે છોકરીને પ્રેમ કરવાનો હતો અને એ બંને વચ્ચે ત્રણેય વચ્ચે જે ઝઘડો થયો હતો એનું ત્યાં સ્વાતંત્ર્યના વિચારમાં સમાપન થાય. તો પ્રેમ, દેશપ્રેમ અંગત જીવનના પણ પડાવોને જુદી રીતે જુએ છે. પુરુષોત્તમ દાસનો પુત્ર, આ એક મજાની વાર્તા. પુરુષોત્તમ દાસ પોતે સ્વાતંત્ર્ય સેનાની હતા, પણ પછી ધંધામાં પડી ગયા, કાપડનો ધંધો શરૂ કર્યો, જાપાનથી કાપડ લાવવાનું ને આપણા દેશમાં વેચવાનું ને નફો કમાવાનો. એનો પુત્ર પ્રતાપ એ સ્વાતંત્ર્ય આંદોલનના જંગમાં ઝુકાવે, તરત એને રોકી લે કે આપણે આપણો ધંધો સાચવવાનો છે, આપણે ખાદી પહેરતા થઈ જઈશું તો આ જાપાનના કપડાં આપણે માલ આટલો બધો ભર્યો છે એ લેશે કોણ? તો જુઓ તમે કે આ પ્રકારની વાર્તા પણ આની અંદર આપણને મળે છે. નહરજી એક એવી વાર્તા છે, એમાં જેલ જીવન ગુજારતા નહરજીનું કેરેક્ટર અને એના બ્રહ્મચારીપણા ઉપર આખી વ્યંગ કથા છે. એક રાત વાર્તામાં એવું છે કે 5 વર્ષ જેલની અંદર રહીને આવેલો જે યુવાન છે એ વિમલ અને એના મિત્ર કનુને મળે. તો કનુ, એની પત્ની, એના ઘરવાળા પહેલા જેવો વ્યવહાર એની જોડ નથી કરતા અને જુદો વ્યવહાર આખો કરવા મળે. તો અહીંયા વ્યંગ એવો છે કે ભૌતિક સુખ સુવિધામાં પડેલો આ વ્યક્તિ કનુ એ પેલા દેશ માટે નીકળી પડેલા, બધું છોડીને નીકળી પડેલા વિમલને સ્વીકારે નહીં. સત્યનો પંથ જે વાર્તા છે એમાં ત્રિવિક્રમ ભણી ગણીને નોકરી કરવાને બદલે સ્વાતંત્ર્ય જંગની અંદર ઝંપલાવે, દલિતોદ્ધાનની પ્રવૃત્તિઓ કરે, તેના સાથીઓને આ બધી બાબતની પાછી ઈર્ષા આવે. દલિત સભામાં સંબોધન કરવા માટે એ ત્રિવિક્રમને આમંત્રણ મળે અને એ બાબતની ઈર્ષા બધાને હોય અને એના કારણે એને ત્યાં જતો રોકવામાં આવે, હિંસક રીતે પણ રોકવામાં આવે. તો છતાં એ જાય અને ત્યાં સભાને સંબોધે અને દલિતોદ્ધારની જે પ્રવૃત્તિ છે એને આગળ વધારે, એ લોકોને દેશ સેવામાં જોડે. તમે આવતા રહેશો નાતો, આ વાર્તામાં નારણદાસ છે એ સ્વાતંત્ર્ય સેનાનીઓના ગ્રુપ જોડે જેલમાં છે. નારણદાસ એકદમ ગુનેગાર હતો, ખાનગી ગુનાઓ, દેશ માટે નહીં પણ કોઈની પત્નીનું અપહરણ કર્યું હોય, ચોરી લૂંટફાટ એ પ્રકારનો, પણ સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે એ જેલમાં રહેવાથી કેવી રીતે બદલાય છે એની વાર્તા આપણને મળે છે. તો આ પ્રકારે બ્રોકર પાસેથી ઘણી બધી વાર્તાઓ મળે. ત્યાર પછી આ વાર્તાઓની શોધ ચાલતી હતી ત્યારે 1944માં જ આપણી પાસે જેવી રીતે મળિયા, દલાલ, ખત્રી જેવા વાર્તાકારો આવે એની સાથે જ જય ભીખુ પણ 44માં ઉપવન વાર્તા સંગ્રહ સાથે પ્રવેશે છે. 10 વાર્તા સંગ્રહો એમના છે. એમની કેટલીક વાર્તાઓની છેલ્લે મારે વાત કરવાની છે કે રામ અને કિશન આવી એક વાર્તા. તો આ વાર્તા હિન્દુ મુસ્લિમ એ બંને, રામપ્રસાદ અને અસ્ફાકુલ્લા ખા, આ બે મિત્રો, એ જુઓ તમે કે હિન્દુ મુસ્લિમ છે અને બરાબર હિન્દુ મુસ્લિમના રમખાણો ફાટી નીકળ્યા છે અને એની વચ્ચે એ લોકો દેશ સેવાના કામમાં એ બંને યુવાનો લાગે અને એ વસંત રજબને આપણે યાદ કરીએ તો એની સાથે આ વાતને જોડી શકાય. વીર જયચંદ્ર નામની એક વાર્તા એમની પાસેથી, જય ભીખુ પાસેથી મળે, જેમાં દેશદ્રોહી ગણાયેલા રાઠોડ વીર જયચંદ્રના ઉજળા પાસાઓ બતાવવાની કોશિશ છે. મુરઘી બોલી નામની એક વાર્તા મળે, એમાં દેશને જગાડતી મુરઘી, કુકડો અવાજ કરીને દેશને જગાડતો હોય એવું પ્રતીક એમણે પ્રયોજ્યું છે. ખુદીરામ બોજના
ની શહીદીને વર્ણવતી વાર્તા, जिन्होंने अपने खून से, આવી એક વાર્તા. નાના સાહેબ વાર્તામાં અંગ્રેજોનો હાથો બનીને સર્વનાશ નોતરતા રજવાડાનું પણ વર્ણન કર્યું છે. લક્ષ્મીબાઈ સમાધ એવી એક વાર્તામાં રાણી લક્ષ્મીબાઈ, તાત્યા તોપે સમાધમાં તાત્યા તોપે, અને તે હિન્દુસ્તાન કીમાં બહાદુર શાહ જફરનો દેશપ્રેમ વર્ણવ્યો છે. આઝાદીનું પંખીમાં આઝાદીની કરુણતાને પ્રાણી કથા દ્વારા, પ્રાણી કથાની શૈલીમાં આલેખી છે. સંગ્રામ નામની એક વાર્તા મળે છે, અને આ વાર્તામાં સત્તા દ્વારા નખાતો ટેક્સ અને એનો થતો વિરોધ. હમીર હક વાર્તામાં વીર હમીરની જે લડત છે એને આલેખી છે. કશ્મીર કેસર કન્યા નામની વાર્તા છે કે 17-18 વર્ષની એક છોકરી અંગ્રેજો સામે ઝંડો લઈને કેવી રીતે કાશ્મીરની એક છોકરી નીકળી પડે. ગાંધીવાદી શાન વાર્તામાં સાચો ગાંધીવાદ કોને કહેવાય એની સ્પષ્ટતા કરવાનો લેખકે પ્રયાસ કર્યો. દેશભક્ત પારસી વીર એવી એક વાર્તા મળે. આ વાર્તામાં વિલીન થતી દેશી સત્તાને ટકાવવા મથતા ખુરશેદજી જમશેદજી મોદીનું પ્રદાન દર્શાવ્યું છે. જન્મભૂમિની પ્રીત એ વાર્તામાં તો પશુનો પણ દેશપ્રેમ કેવો હોય. તો જુઓ તમે કે આ પ્રકારની વાર્તાઓ તો મળે જ છે અન્ય સંગ્રહોમાં. આ ઉપરાંત જય ભિક્ષુ પાસેથી માદરે વતન નામનો એક આખો વાર્તા સંગ્રહ મળે, જેમાં પૌરાણિક અને વર્તમાન પાત્રો લીધા છે, એ સમય લીધો છે, અને 17 વાર્તાઓ માત્ર આઝાદી આંદોલન અને દેશપ્રેમની આસપાસ ગૂંથાયેલી આપણને આ આખા સંગ્રહમાં મળે છે. તો અને એ એમાં લખે છે શરૂઆતમાં કે માદરે વતન તરફ મહોબત જાગે, એના માટે અભિમાનથી શિર ઉન્નત થાય, માથે કમજોરી તરફ ખાસ લક્ષ્ય જાય, રાજકીય કાવાદાવાઓને રાજ ખટપટોનો કંઈ ખ્યાલ આવે, એવા ભિન્ન ભિન્ન દ્રષ્ટિબિંદુઓને લક્ષ્યમાં રાખીને આ વાર્તાઓનું મેં ગુંથન કર્યું છે, આવું જય ભિક્ષુ લખે. તો આ પ્રકારે એમની પાસેથી અઢળક પ્રમાણમાં વાર્તાઓ મળે. આમ આ વાર્તાઓમાં દેશપ્રેમ ભરેલો સ્વાતંત્ર્ય જંગ તો છે જ, પણ તેની સાથે સાથે બીજી કેટલીક બાજુઓ પણ પ્રગટે છે. સ્ત્રીઓમાં રહેલી દેશપ્રેમની ખુમારી આપણને જોવા મળે. સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયેલા સેનાનીઓના અંગત જીવનના પ્રશ્નોનું આલેખન આ વાર્તાઓએ ખાસ કર્યું છે. ભાષાની નજરે આપણે જોઈએ તો એના જે વર્ણનો છે એ કેવી રીતે રાજકીય પરિવેશ રચે છે, આઝાદી આંદોલનના સમયગાળાને આબેહૂબ આપણને ચિતરી આપે છે. સમય હોત તો કેટલાક સરસ વર્ણનો મેં વાંચ્યા હોત, લેખમાં એ આવશે, વાંચી લેજો. તો આ વાર્તાઓનું આ વાર્તાઓમાં જે વર્ણનો છે, સંવાદો છે, વિવાદો છે, ચર્ચાઓ છે વાર્તાઓમાં, એ બહુ એકદમ ઉત્તેજિત વાર્તાઓ છે. એક વાર્તા એવી છે જેમાં 2 પાત્રો, એક છોકરો અને છોકરી, બંને પ્રેમમાં છે, લગ્ન કરી લેવાનું છે, પણ એક ગાંધી વિચારમાં આસ્થા ધરાવે છે, એક સુભાષચંદ્ર બોઝના વિચારોમાં આસ્થા ધરાવે છે. આ વૈચારિક સંઘર્ષના કારણે 2 લગ્ન નથી કરી શકતા, એકબીજાથી સખત નફરત કરતા થઈ જાય. તો જુઓ પ્રેમ સાથે રાજકીય વિચારધારાને કેવી રીતે ગૂંથી લીધી છે. આવી વાર્તાઓ આપણને મળે. તો મેં અગાઉ કહ્યું એમ દેશપ્રેમના જનૂનની વાર્તાઓ પણ આપણી પાસે છે. આઝાદી કાળના પૃષ્ઠભૂ પર રચાયેલી કેટલીક વાર્તાઓ છે. ગાંધી વિચારની પણ સરસ રીતે નિરૂપણ કરતી આપણી વાર્તાઓ છે. દૂષણોની નાબૂદી જાગૃતિની વાર્તાઓ પણ છે. ખાસ તો આ વાર્તાઓમાં પાત્રો યુવાન છે. 13-14 વર્ષના ઉંમરથી માંડીને 20-25 વર્ષના યુવાન પાત્રો. મેં કહ્યું ને કે પરીક્ષાનું છેલ્લું પેપર છોડીને આઝાદીના જંગમાં ઝુકાવે. તો આ યુવાનોમાં શું પડેલું છે? હમ અપની આઝાદી કો હરગિઝ મિટા સકતે નહીં, हम अपनी आज़ादी को हरगिज मिटा सकते नहीं, सर कटा सकते हैं लेकिन सर झुका सकते नहीं, सर कटा सकते हैं लेकिन सर झुका सकते नहीं. આવી આ યુવાનીની જે દેશભક્તિ છે એને આ વાર્તાઓમાં વાર્તાકારોએ આલેખી છે. પોતાનું સર્જનાત્મક યોગદાન આ સ્વાતંત્ર્યના જંગમાં આપણા વાર્તાકારોએ આપ્યું છે. એમને આ ક્ષણે આપણે વંદન કરીએ, આપણે સૌ વંદીએ. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.
તમે જોયું હશે કે બંને વક્તાઓએ આમ મેરેથોન દોડ લગાવીને લગભગ 60-70 વર્ષનો સમયગાળો આવરી લીધો. ઓમજીએ અને અહીંયા દિનુભાઈ વ્યવસ્થામાં હતા, એને મેં ફોન કરીને પૂછ્યું કે આ સેમિનાર કેટલા દિવસનો છે. એણે કહ્યું કે 2 દિવસનો. મેં કહ્યું એમાં અમારી બેઠક ક્યારે છે? એટલે કે સૌથી છેલ્લી છે. મેં કીધું સારું, આપણને ઠાઠીએ બેહાડ્યા. આમ પવન સારો આવે ઠાઠીએ બેઠા હોય તો, ને ઊંધા ફરીને આમ પગ લટકાવીને બેઠા હોય તો આમ બધું ઊંધું ઊંધું થતું લાગે. એમ ટૂંકી વાર્તા કે નવલકથા કે એ કોઈ પણ સાહિત્ય સ્વરૂપ છે, એ વસ્તુને બીજા છેડેથી બતાવવાનો પ્રયત્ન કરતી હોય છે. એટલે રાજી અમે ઠાઠીએ બેઠા ને એટલા માટે થયા કે આપણને ભાઈ 7-8થી વધારે વાર્તાઓ મળવાની નથી. એને બદલે આ બંને મિત્રોને ધન્યવાદ આપવા જોઈએ કે એક અઠવાડિયાના પરિશ્રમમાં લગભગ 50 જેટલી વાર્તાઓ તો એ શોધી લાવ્યા છે. હજી વધારે સમય મળ્યો હોત તો બીજી 30-40 વાર્તાઓ પણ શોધી શક્યા હોત. એટલે આ દ્રષ્ટિથી આપણે બહુ વિચાર નથી કર્યો કે સ્વાતંત્ર્યની ચળવળમાં ગુજરાતી ટૂંકી વાર્તાનું. પણ એમ મિત્રોએ કહ્યું એમ હવે તો આના ઉપર પીએચડી થઈ શકે એટલું કમસે કમ તમને એટલા શીર્ષકો તો જાણવા મળ્યા છે. અને બંને મિત્રોને મારી વિનંતી હતી કે તમે કથા તો કહેજો જ, સાથોસાથ એમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ પણ તમે બતાવજો. એટલે મણીલાલ સાહેબે જે વાત કરી હતી કે હવે ટૂંકી વાર્તાની બેઠકમાં સ્વરૂપની ચુસ્તી કેટલી જળવાય છે એ પણ આપણને જાણવા મળશે. અને ઘણી વાર્તાઓમાં જળવાય છે. પણ હું કહું છું કે આ ફોર્મની જે ચુસ્તી છે એનો આગ્રહ આપણા ગુજરાત પ્રાંત સિવાય જગતની કોઈ પણ ભાષા કે સાહિત્યમાં બહુ રાખવામાં આવતો નથી. હવે આજની તારીખે હું થોડું બીજી ભાષાઓનું વાંચતો હોઉં છું. પણ તમે જોશો કે પહેલી જ વાર્તા જે અજયભાઈએ વાત કરી, શાંતિદાસ, વાત એટલી જ છે કે ગામના ગૃહ ઉદ્યોગો પડી ભાંગ્યા છે એટલે આપણે હવે પરદેશી માલનો બહિષ્કાર કરવો. એટલે આ વાત જે ક્ષણે આ એક ગુજરાતી લેખકના મનમાં આવી હતી એ સમયે ગાંધીજીના મનમાં પણ નહીં હોય. અને આપણે એમ માનીએ કે આ 122 વર્ષ જૂની એક થિયરી છે, વિચાર છે, એને હવે આપણને એની સાથે શું લેવા દેવા. તો હાલમાં યુક્રેનનું યુદ્ધ થયું અને કોરોના થયો, અને કારણ કે ધારો કે કાર ઉદ્યોગનું જો ઉદાહરણ લઈએ તો ચીપ છે ચાઇનાથી આવે, એન્જિન છે ઇટાલીથી આવે, અને બધા પ્રોડક્શનો ધીમે ધીમે બંધ પડવા માંડ્યા. તો હવે અત્યાર સુધી જે ગ્લોબલાઇઝેશનનો, વિશાલભાઈને રસ પડશે કે અત્યાર સુધી જે ગ્લોબલાઇઝેશનનો આખો કન્સેપ્ટ હતો એ બદલાઈને સ્લોબલાઇઝેશનનો કન્સેપ્ટ હવે બધા વિચારવા માંડ્યા છે, અમેરિકા અને બીજા દેશો, કે ભાઈ એક વસ્તુ ટાયરના વ્હીલ છે ઇંગ્લેન્ડથી આવે અને મશીન છે ઇટાલીથી આવે એવું નહીં. અંડર વન રૂફ આ બધું આપણે બનાવી શકીએ અને પ્રોડક્શન થાય એવું કરો. તો આ વિચાર શું શાંતિદાસને મળતો નથી? એટલે એક વિચાર છે એ જુદી જુદી પરિસ્થિતિમાં પણ 100 વર્ષ પછી પણ કેવો આળસ મરડીને બેઠો થાય છે. અત્યાર સુધી ડોલર સેન્ટ્રિક આખી ઇકોનોમી છે વિશ્વની, એમાં પણ લોકોને વિચાર આવવા માંડ્યો છે કે એવું ન ચાલે, બીજું જે ચલણ છે એની પણ કિંમત હોવી જોઈએ ને કિંમત થવી જોઈએ. તો આ વિચાર પણ શું આપણા ગુજરાતી લેખકો નથી કરી ગયા? ચોક્કસ કરી ગયા છે. તમે જુઓ માસ્ટર નંદન પ્રસાદમાં વાત શું છે કે યુવાનો છે, શક્તિ છે, પણ એને ચેનલાઇઝ કરતા હજી આવડ્યું નથી. એટલે ગાંધીજી તો હજી આફ્રિકામાં બેઠા છે, પણ એના માટેનું એક ઓડિયન્સ તૈયાર થઈ રહ્યું છે અહીંયા, કે ગાંધીજી આવશે, પોતાની ચળવળ, આઝાદીની ચળવળ ચલાવશે, તો કેવા લોકો દ્વારા કામ લેશે? તો એ કામ માસ્ટર નંદન પ્રસાદ જેવા લોકો પાસેથી લેશે.
લેખકે એનુઈ નામનો શબ્દ વાપર્યો છે, ફ્રેન્ચ શબ્દ છે, જેનું અંગ્રેજી આમ તો બોર્ડમ થાય, પણ પૂરેપૂરું બોર્ડમ પણ એ ભાવ વ્યક્ત કરી શકે એમ નથી. આત્માને લકવો લાગી જવો એને એનુઈ કહી શકાય. ભગત સાહેબની ઓથોરિટીથી કહું છું. એટલે જે યુવા વર્ગને આત્માનો લકવો લાગી ગયો હતો એને ગાંધીજીએ આવી અને એક લક્ષ્ય આપ્યું અને બધા યુવાનોને બેઠા કર્યા. ઇંગ્લેન્ડમાં એવું ના થયું એટલે સ્વિંગિંગ 60નું એક આખું આંદોલન આવ્યું, જેમાં મુક્ત જાતીય તાને એક ઉત્તેજન મળ્યું. કે અમેરિકામાં હિપ્પીઓનું આંદોલન આવ્યું કે જે બધું છોડીને રખડતા ભટકતા આખી દુનિયામાં થઈ ગયા. ભારતના યુવાનો ન થયા કારણ કે એમને ગાંધીજી મળ્યા. પણ કેસર મકવાણા સાહેબે વાત કરી એમ દર્શક જ પોતે 16-17 વર્ષના હતા અને ઘર છોડીને નીકળી ગયા હતા. તો એવા અનેક યુવાનો નીકળી ગયા હતા. પણ પ્રશ્ન એ થાય કે તમે લક્ષ્યાંક સિદ્ધ કરી લીધું. કારણ કે 17 વર્ષનો યુવક તો કેટલું ભણેલો હોય, એની પાસે શું ડિગ્રી હોય. એવો યુવક જ્યારે આઝાદી મળી ગઈ પછી એનું શું થશે? એની પાસે કોઈ ડિગ્રી નથી, એની પાસે બીજી કોઈ ક્ષમતા નથી લડવા સિવાયની. તો જૂનું છાપુમાં મણીલાલભાઈ, આ જયંતિ દલાલ છે ને, આ નિમિત્તે એક અમારા માટે ત્રણેય માટે થયેલી રીડિસ્કવરી છે કે કલા પણ જાળવી છે અને જે કહેવાનું છે એ સચોટ રીતે કહેવાની વાત. આ જૂનું છાપુમાં છે કે ધારાસણાના સત્યાગ્રહમાં જે માણસ હીરો બન્યો હતો એના સમાચાર જે છાપામાં આવ્યા હતા એ જ છાપામાં હવે દુકાનમાં નોકર તરીકે હું કે તમે ગોળ લેવા જઈએ તો ગોળ વીંટીને આપે છે. પછી ગાંધીજીનો પ્રભાવ ત્યાં રહેતો નથી અને એ 1952માં મળિયા ઉજળેલો બાગ વાર્તા લખે છે. એમાં પણ છે કે આઝાદી આવી ગઈ છે પણ હવે આ સમાજમાં પોતે ગોઠવાઈ શકે એમ નથી. ખૂબ જ પ્રયત્નો કરવા છતાં આ લોકોની સેવામાં જ જીવન ગાળવું છે આઝાદી પછી પણ એ સિદ્ધાંતોનો સમય રહ્યો નથી. એટલે એક યુવાન પતિ પત્ની આપઘાત કરે છે, એ પણ વાત એનામાં છે. એટલે આપણે આઝાદી લગે રહો એ વસ્તુની સાથોસાથ આપણા ગુજરાતી સર્જકોએ જે વાતો વણી લીધી છે. અહીંયા મને એમ હતું કે ખંડિત કલેવર નામની નવલકથાની વાત થશે જેમાં ફક્ત અને ફક્ત ગાંધીવાદીઓના જાતીય જીવનની જ વાત જયમલ પરમારે કરેલી છે. તો ગુજરાતી સર્જક આ પણ જોતો જાય છે કે આઝાદીની લડાઈ, એ ભાવનાઓ, એ બધી વાત સાચી, પણ એ લડનારાઓ કેવા હતા. મળિયાનો આપણે ઉલ્લેખ કર્યો તો આરસીની ભીતરમાં નામની એમની વાર્તા છે. એક યુવાન અને યુવતી બોમ્બ બનાવે છે. જો આપણને જે માર્ગે આઝાદી આવી, અહિંસાના માર્ગે આવી, એ આપણે જાણીએ છીએ, પણ હિંસક પ્રતિકારો પણ ક્યાંક ક્યાંક થયા હતા. એટલે મળિયાએ 45માં એની પહેલી નવલકથા પાવક જ્વાળા આપી, એમાં ગાંધીવાદી ચળવળની વાત કરી હતી અને એનો બીજો ભાગ 1952માં આપ્યો, ઈંધણ ઓછા પડ્યા, એમાં સશસ્ત્ર સંગ્રામની લડાઈની વાત કરી હતી. તો આ વાત ફરીથી કરતા હોય એ રીતે આરસીની ભીતરમાં મળિયા જ્યારે વાત કરે છે, વાત આટલી જ છે, યુવક ને યુવતી છે, બંને બોમ્બ બનાવી રહ્યા છે. એ દરમિયાન થોડા નજીક પણ આવી જાય છે અને યુવતીની ભૂલથી એ બોમ્બ ફૂટી જાય છે. એટલે બન્યા પહેલાં એમાં યુવક મરી જાય છે અને યુવતી ભાગી છૂટે છે. અને પછી તો નવા લગ્ન જીવનમાં ગોઠવાવા સુધીની એક ક્ષણ આવી જાય છે અને એ નિમિત્તે આ જેની સાથે સગપણ થયું છે એની સાથે બહાર ફરવા જવાનો દિવસ છે. શણગાર સજી રહી છે, અરીસા સામે ઊભી છે અને અરીસામાં કોણ એને દેખાય છે? જે યુવક બોમ્બ ફૂટીને મરી ગયો હતો એ. અને એ
તું આવી હતી અને પછી આવી થઈ ગઈ એમ એનો એક હિસાબ પણ માગે છે. એટલે કોઈ પણ ખૂણો માનવ જીવનનો, માનવ વ્યવહારનો સ્વાતંત્ર્યના ચળવળની વાતો કરતા કરતા ગુજરાતી સર્જકે છોડ્યો નથી. એકવાર હું બ્રોકરની બધી વાર્તાઓના 4 ભાગમાં છે લઈ આવ્યો અને કંઈક 12-15 વાર્તા વાંચી અને પછી વિનોદ ભટ્ટ મળ્યા. મેં કીધું કે મેં બ્રોકરની 15 વાર્તાઓ વાંચી. મને કે મેં તો 5 જ વાંચી છે, તું બહુ આગળ વધી ગયો, હવે વધારે ના વાંચતો, બ્રોકરમાં આટલું જ વાંચવા જેવું છે. પણ લતા શું બોલે અને નીલીનું ભૂત ને એના લેખક બ્રોકરને આપણે સેક્સ્યુઅલ સાયકોલોજીના લેખકના જ ખાનામાં કેદ કરી રાખ્યા. એની સામે જો રાજેશભાઈ 8 થી 10 વાર્તાઓ લઈ આવ્યા છે. એટલે મેં કહ્યું ને એમ કે આ દ્રષ્ટિથી આપણે આ વસ્તુ જોઈ નથી. જય ભીખુ એમની નવી ડિસ્કવરી છે. ઉમાશંકર, સુંદરમ તો હોય જ. આ બધી વાત કરીએ તો હજી પણ ઘણો સમય જાય, પણ ટૂંકી વાર્તાની બેઠક અમને એમ કે લંબાવવી પડશે 6-7 વાર્તામાં 1.5 કલાક કાઢતા કાઢતા. એને બદલે હવે સંકોચતા પણ 1.5 કલાકની બહાર આખી વાત જતી રહે એ પ્રકારની વાર્તાઓ મળી છે. બંને મિત્રો, અજય તો એન્સાયક્લોપીડિયા જેવા છે. કોઈ સાલ જાણવી હોય ને હું એને ફોન કરું તો એને બધું મોઢે હોય, કયા અંકમાં કઈ કૃતિ આવેલી અને કોઈએ કેવી ચરવણા કરેલી, એ બધું એમને યાદ હોય. અને રાજેશભાઈએ તો ગુજરાતીની એવી ભાગ્યે જ કોઈ ટૂંકી વાર્તાનો લેખક હશે કે જેને નહીં વાંચ્યો હોય. એમણે એમના અભ્યાસનો આમ સમય તો અઠવાડિયા 10 દિવસનો જ મળ્યો હતો, એનો હિસાબ આપ્યો, એનો ખૂબ આનંદ છે. અને આ રીતે તમારી સાથે પણ આ 1.5-2 દિવસ રહેવા મળ્યું વિદ્યાર્થીઓ સાથે. કારણ કે અહીંયા એનઓઈની વાત નથી, પણ તમારી શક્તિઓને ચેનલાઇઝ કરી અને માસ્ટર નંદન પ્રસાદ ન થાય એવી કાળજી આ જે સંસ્થા લઈ રહી છે એ બદલ સંસ્થાને પણ હું ધન્યવાદ આપું છું. વિનોદભાઈનો ફરીવાર આભાર. અને આપ સૌએ સમયે ધ્યાનથી સાંભળ્યું, તાળીઓથી પ્રતિવાદ આપો છો, એનો પણ આનંદ છે. જય હિન્દ. આઝાદીની આ ચળવળમાં સાથ આપવાનો માત્ર એક જ રસ્તો નથી કે બલિદાન આપવું. બીજા રસ્તાઓ પણ છે, જેમ કે સ્વદેશી વસ્તુઓ અપનાવવી અને ટૂંકી વાર્તાનું જે મહત્ત્વ આપણા સ્વાતંત્ર્ય આંદોલનમાં રહ્યું છે એ વાત કરવા બદલ અધ્યક્ષશ્રી અને વક્તાશ્રીનો ખૂબ ખૂબ આભાર. ઓમ પ્રકાશજી. बहुत बहुत आभार। इस सत्र में जो विषय था वो गुजराती कहानी का योगदान विषय पर था, और जैसा कि तीनों वक्ताओं ने, जब हम साधारणतः सोचते रहे कि भाई गुजराती कहानियाँ ऐसी नहीं मिलेगी जिनमें स्वतंत्रता की चळवळ की कोई कहानी हो, लेकिन ढूंढते ढूंढते 10 से 20, 20 से 30, 30 से 40, और मुझे लगता है कि अब जब ये दोनों वक्ता निबंधवाचक जब फाइनल पेपर हमें मेल करेंगे, वहाँ तक 70-80 के पार वो संख्या हो जाएगी। तो दरअसल ये हम अपने इतिहास को, अपनी संस्कृति को, अपने जो आज़ादी के लिए, या यूँ कह लीजिए कि मनुष्यता के पक्ष में एक जो कार्य हमारे बुजुर्गों ने किया है, उसको हम अगर ध्यान से देखेंगे तो उसके निशान हमें पूरी पगडंडी पर मिलेंगे, जो स्वतंत्रता की पगडंडी है। तो मुझे उम्मीद है कि इस 2 दिवसीय जो सेमिनार है उसमें तमाम जो विद्वान वक्ता हैं वह गुजराती साहित्य की विभिन्न विधाओं का जो स्वतंत्रता की चळवळ में जो योगदान रहा है उसको और भी बेहतर तरीके से
यहाँ तो एक समय की सीमा है, लेकिन अकादमी की तरफ से और मेरी तरफ से भी उनको ये आग्रह किया गया है कि आप यहाँ तो एक सीमा हो सकती है, लेकिन उसको लिखने में कोई कंजूसी नहीं करें, ताकि वह जब पुस्तकार रूप में आए, पुस्तक के रूप में जो प्रकाशित हो साहित्य अकादमी से, तो उसमें तमाम बातें आ जाए और एक रेफरेंस के रूप में वो एक पुस्तक अब सभी आने वाली पीढ़ी को, विद्यार्थियों को वो मिले। तो यही एक इस साहित्य अकादमी का अभी जो आज़ादी का अमृत महोत्सव है, उसमें 24 भारतीय भाषाओं में ये सेमिनार इसी विषय और उन भाषाओं के योगदान पर आयोजित किया जा रहा है, और बाद में इन्हीं 24 भाषाओं में वो पुस्तकें उन योगदान पर आएगी। तो गुजराती भाषा और उसके साहित्य के योगदान पर भी ये एक पुस्तक होगी, और इसके लिए लोक भारती जैसा संस्थान हमारे साथ जुड़ा है, तो ये एक ऐतिहासिक पुस्तक होगी। तो मेरा तमाम वक्ताओं से ये आग्रह है, आदरणीय विनोद जोशी जी का स्वीकृति हो तो अगस्त का समय तमाम वक्ताओं को दिया जाए, ताकि वो उसमें पेपर में कुछ और जोड़कर हमें मेल कर दे, ताकि आगे की प्रक्रिया शुरू हो। तो लोक भारती संस्थान के सभी विद्वज्जनों और पुराने मार्ग में एक नए मार्ग स्थापित करने के जो संकल्प इस संस्थान का है, वो निरंतर बनता रहे, और आप वह पीढ़ी तैयार हो रही है जो गांधी जी के सपनों की पीढ़ी है, नाना भाई भट्ट जी के सपनों की पीढ़ी है, दर्शक जी के सपनों की पीढ़ी है। तो आप सब के सपने और वह स्वराज और ग्राम स्वराज की जो अवधारणा है वह फलित हो, ऐसी शुभकामनाएं साहित्य अकादमी की ओर से हैं। मैं तमाम विद्वान वक्ताओं का आभार व्यक्त करता हूं। लोक भारती के तमाम जो विद्यार्थी हैं, जिनको विद्यार्थी होना चाहिए। मैं रात को मुझे गर्म पानी देने के लिए एक छोटी सी बात कह के मैं अपनी बात समाप्त करूंगा, कैसे परिवर्तन होता। एक विद्यार्थी मुझे गर्म पानी देने आया, तो मैंने उसको बिठा लिया। मैंने उससे पूछा कि आप कहाँ के हो, कि मेरा गांव यहाँ से 60 से 70 किलोमीटर दूर है। तो और मैं को आप हो कितने दिन, 2-3 साल से मैं यहाँ अध्ययनरत हूँ। तो क्या परिवर्तन महसूस किया 3-4 साल में, मेरी एक जिज्ञासा थी उससे पूछने की। तो उसने कहा मैं पहले बहुत ज़ोर ज़ोर से बोलता था, अब बहुत धीमे बोलता हूँ। तो ये जो संयम है बोलने से लेके जीवन के विविध पक्षों का, और शब्द की सत्ता क्या होती है, उसकी कीमत क्या होती है, उसकी ताकत क्या होती है, उसको अगर वो सीख रहा है, संयम सीख रहा है, तो मैंने कहा कि निश्चित रूप से ये संस्थान, उसको मैंने धन्यवाद भी दिया, क्योंकि इतने से सवाल में ऐसा जवाब उसने दिया, और वो मेरे ख्याल से माकूल जवाब था उस सवाल का। तो ये जो संयम का पाठ हम यहाँ आप सब लोग पढ़ रहे हैं 2 दिन में, मैं व्यक्तिगत रूप से बहुत सीख के जा रहा हूँ। तो आप सबका लोक भारती परिवार का आभार, और दीनू भाई एक औपचारिक लोक भारती की तरफ से धन्यवाद ज्ञापित करें, उससे पहले मैं 2 शब्द के लिए आदरणीय विनोद जोशी जी, जो कि साहित्य अकादमी में हमारे परामर्श मंडल जो हैं गुजराती भाषा का, उसके संयोजक है, 2 मिनट वो कुछ अपनी बात कहेंगे, फिर दीनू भाई आभार व्यक्त करेंगे। दीनू भाई चुड़ासमा जी आए। इनकी मुस्कुराहट ऐसी ही बनी रहे, ये दुआ कीजिएगा। નમસ્કાર મિત્રો, વિનોદભાઈ પહેલી વાર એવું પરિસંવાદમાં બને છે કે સાહિત્યની સંગોષ્ઠી હોય અને આપણી પાસે 15 મિનિટ બચે છે. આના માટે જોરદાર તાળીઓ કે વક્તાશ્રીઓએ અને અધ્યક્ષશ્રીઓ એ માનવતામાં માને છે, અને તમારી અને તમારા ભોજનની વચ્ચે પોડિયમની આગળ એક આછો પાતળો માણસ ઊભો છે, અને હું પૂરો સમય લેવાનો નથી આભાર માટે. પણ આ સાહિત્ય સંગોષ્ઠીના 2 દિવસ પસાર ખૂબ ઝડપથી થઈ ગયા, અને અહીંયા મંચ ઉપર 27 માણસો બોલી ગયા.
પણ એ 27 માણસો બોલી ગયા, 2 દિવસ વહી ગયા, ત્યારે કવિ ઓડેન યાદ આવે કે આ સમય છે ને એ સસલાની જેમ વહી જાય છે, ખૂબ ઝડપથી વહી ગયો, એવો અનુભવ થયો. અને ઓમ પ્રકાશજીએ કહ્યું આ લોકભારતી વિશે, તો મારે સાંઈ કવિ મકરંદભાઈની કવિતાના એક મુખડામાં એક શબ્દ મૂકીને એમની માફી સાથે કહેવું છે કે લોકભારતી શું છે. ખુલ્લા ખેતર અડખે પડખે માથે નીલું આબ, ખુલ્લા ખેતર અડખે પડખે માથે નીલું આબ, વચ્ચે આપણી લોકભારતી બેઠી, ક્યાં છે આવો લાભ. આ લોકભારતી શું કરી રહી છે, કેવું કામ કરી રહી છે, એ તો આ દાદાઓના આશીર્વાદ અને આપણે સારસ્વત ભવનમાં બેઠા છીએ, જે એક સાધના ભૂમિ છે. લોકભારતી શું કરી રહી છે એનો જવાબ મને રવિન્દ્રનાથ ટાગોરની એક કવિતામાંથી સાંપડે છે. એનું ગુજરાતી હું મારી રીતે તમારી સામે પેશ કરું છું. ઉપાડશે કોણ મારું કામ, ઉપાડશે કોણ મારું કામ, અસ્ત થતાં સૂર્યે પૂછ્યું, સાંભળી જગત નિરુત્તર રહ્યું. એ સમયે ખૂણામાંનું કોળિયું બોલી ઉઠ્યું, મારાથી બનતું હું કરી છૂટીશ. લોકભારતી છે એ કોળિયું કર્મ કરી રહી છે. એક કોળિયાનું જે અજવાળું હોય એટલું અજવાળું સમાજ સુધી 75 વર્ષથી આપી રહી છે. અને મને કહેવા દો કે યુગબળને ઝીલતી એક આખી ધરાની સમયની સંવેદનની આપણે વાત કરી, પણ આ જ ભૂમિ ઉપર નાનાભાઈ, દર્શક, અજવાળીબા અને વિજયાબા એ ગાંધીજી સાથે બેઠક ઉઠક કરતા એવા લોકોના જ્યાં પગલાં છે એવી ભૂમિમાં આપણે બેઠા છીએ. અને એમના પણ વંશજો અહીં હયાત છે, એનો ભારે મહિમા છે. લોકભારતી એક નવા જ પરિવેશથી નૂતન રૂપ ધરી રહી છે. અને એમાં ગાંધીજન એક આખી એવી ટીમ છે જેને એક ગાંધીજન નેતૃત્વ પૂરી પાડી રહ્યા છે. આદરણીય દાદા અરુણભાઈ દવે, એમના માટે એક જોરદાર તાળી આપણે પાડીએ. મિત્રો, 2 દિવસની આ સંગોષ્ઠીમાં આરંભમાં ઉદ્ઘાટન બેઠકમાં 5 વક્તાઓ બોલી ગયા. એમાં આભાર વિધિ કરનાર માણસ પણ આવી જાય છે, આદરણીય વિશાલભાઈ. એ પછી 5 જે સત્રો થયા એમાં 5 અધ્યક્ષ બોલી ગયા અને 10 વક્તાશ્રીઓ બોલ્યા. અહીંથી એક મુખ્ય સંચાલક અને 5 પરિચય આપનાર મિત્રો બોલી ગયા. આ બધા જનું મારે જો તમને કંઈક એવું કહેવું હોય તો હું તમને આભાર વિધિ તો આપણે નથી માનતા, એમ માનીએ, પણ આ બધાનો એક ઋણ સ્વીકાર કરીએ કે અસ્તિત્વએ આપણે આવો એક ઉર્જાવાન સાહિત્યિક સેમિનાર યોજવા માટે નિમિત્ત બનાવ્યા છે. અને એમાં આપણા કવિશ્રી વિનોદભાઈ, એમનો ખૂબ સહયોગ આપણે રહ્યો છે. વિનોદભાઈનો આપણે ભાર માનીએ તો એમને ભાર લાગે, કારણ કે એક કવિ છે, પાછા ગીત કવિ છે અને પાછા ગાય છે. અને એ એટલા રુજુ માણસ છે કે એમનું નામ વારંવાર આવે ને તો પણ એમને ના ગમે. પણ વિનોદભાઈ, તમારા હૃદયનો ભાવ લોકભારતી હૈયામાં સાચવે છે. સમાપનમાં આભારના શબ્દો મારે કવિશ્રી સંજુવાળાની એક રચનામાં જે વાત મુકાઈ છે એનો સ્વીકાર કરીને કહેવા છે. ઝાપટું વરસાદનું ઝીલી શકો, ઝાપટું વરસાદનું ઝીલી શકો ને આંકડા આપી શકો એ શક્ય છે. મન વરસતું હોય ત્યાં વિનાશના જથ્થા વિશે પૂછો તો શું પૂછી શકો. અકાદમીના આ કાર્યક્રમમાં અમારું મન વરસ્યું છે, અમારા વિદ્યાર્થીઓ ખૂબ ભીના થયા છે અને લોકભારતીમાં આ 2 દિવસ દરમિયાન વરસાદ પણ ખૂબ વરસ્યો છે. એની ભીનાશ આપણા હૃદયમાં સાચવીએ અને આખી સંગોષ્ઠીને એ ભીનાશ સાથે આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર.
એક નાનકડી વાત પછી આપણે આ કાર્યક્રમમાં પૂર્ણ વિરામ મૂકીશું. સણોસરા નજીક ગામ ઉમરાળાના વતની શ્રી કૃષ્ણલાલ સિધરાણી સ્વાતંત્ર્ય સૈનિકોની મનોદશા વિશે લખે છે. આવવું ના આશ્રમે જો મળે નહીં સ્વતંત્રતા, આવવું ના આશ્રમે જો મળે નહીં સ્વતંત્રતા, જંપવું નહીં લગીર જો નહીં મળે સ્વતંત્રતા. સ્નેહ સૌખ્ય સૌ હરામ જો ના મળે સ્વતંત્રતા, સ્નેહ સૌખ્ય સૌ હરામ જો ના મળે સ્વતંત્રતા, જીવવું મર્યા સમાન જો ના યદી સ્વતંત્રતા. આપણે અહીં આ કાર્યક્રમને પૂર્ણ જાહેર કરીએ છીએ અને રાષ્ટ્રગાન ગાઈને આપણે સૌ છૂટા પડીશું.